Very good evening to all of you. Am I audible to all of you from first bench to last bench? Okay. Chalo. All the online students, very good evening to all of you. Just confirm in the chat box that my voice is proper, video is proper, and then we'll start the session. Okay. Chalo. Perfect. Okay. So આજનો જે સેશન છે એ સેશનમાં સ્પેસિફિકલી આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા આન્સર રાઇટિંગના સંદર્ભે કરવાની છે. આન્સર રાઇટિંગના સંદર્ભે ચર્ચા જે ખાસ કરીશું એમાં બેઝિક થી લઈ અને જ્યાં સુધી જેટલું બી આન્સર રાઇટિંગ તમારે કરવાનું થાય એ આન્સર રાઇટિંગમાં કઈ કઈ વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની થાય એ બધી જ વસ્તુઓને વન બાય વન વિલ ડિસ્કસ. ઓકે, વન બાય વન જે વસ્તુનું ડિસ્કશન કરીશું એમાં ફ્રોમ ધ કોન્સેપ્ટ ક્લેરિટીનો મતલબ એવો થાય કે આન્સર રાઇટિંગ બેઝિકલી છે શું. ઓકે, કઈ કઈ વસ્તુઓ જે છે તમારે ધ્યાનમાં ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ રાખવાની થાય એ બધી વસ્તુની ચર્ચા વન બાય વન આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? આમાંથી કેટલા લોકો છે જે ફર્સ્ટ ટાઈમ મેઇન્સ લખે છે? ઓલમોસ્ટ 90% ઓફ ધ પીપલ. ઓકે, એન્ડ આઈ હોપ કે જે ઓનલાઈન વિદ્યાર્થીઓ છે એમાં બી 90% થી વધારે લોકો પહેલી વખત જ મેઇન્સ લખતા હશે. તો જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ મેઇન્સ લખતા હોય ત્યારે આપણા મનમાં એ કન્સર્ન્સ હોય કે જે વસ્તુ હું લખું છું એ વસ્તુ સાચી છે કે નથી, અને બીજી વસ્તુ કે જે વસ્તુની ડિમાન્ડ મારી પાસે કરવામાં આવે છે એ હું વ્યવસ્થિત રીતે લખું છું કે નહીં. આટલા બેઝિક કન્સર્ન્સ હોય. અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે મેઇન્સ આન્સર રાઇટિંગ એક એવી વસ્તુ છે કે જે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી તમારી ડેવલપ થાય. ફર્સ્ટ ડે તમે જે લખ્યું હોય એનાથી કંઈક સેકન્ડ ડે સારું ઇમ્પ્રૂવ કરો, સેકન્ડ ડે જે લખ્યું હોય એનાથી થર્ડ ડેમાં કંઈક વધુ ઇમ્પ્રૂવ કરો. તો એવી રીતે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે તમે થોડા 1-2 મહિના સુધી આવી પ્રેક્ટિસ કરો તો એ લેવલે તમે પહોંચી શકો કે જેનાથી તમને સેટિસ્ફાઈડ કે તમને સેટિસ્ફેક્શન મળે કે જે વસ્તુ મેં લખી છે એ પ્રોપર છે. અને લખી છે એ પ્રોપર છે ત્યારે આવી શકે જ્યારે તમારી પાસે વસ્તુ લખવા માટેની એક સ્ટ્રેટેજી હોય. ક્લિયર થાય છે? વસ્તુ લખવા માટેની સ્ટ્રેટેજી એટલે કે તમને બેઝિક્સ વસ્તુઓ ખબર હોય કે મારે આટલી આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે ગુજરાતી ભાષાના લેક્ચર અટેન્ડ કર્યા છે તો એમને ખ્યાલ હશે કે જાહેર નિવેદન કે પત્ર લેખન કે અહેવાલ લેખન જે બી વસ્તુઓની આપણે લખવાની પ્રેક્ટિસ કરતા હોઈએ તો આપણે વસ્તુ શીખીએ શું તો કે હું શરૂઆત આની આવી રીતે લખવાની કરીશ, જે મેઇન પાર્ટ છે, બોડી પાર્ટ છે, આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખીશ, મારું કન્ક્લુઝન કંઈક આવું હશે. એવા અલગ અલગ ડાયમેન્શન્સથી આપણે વસ્તુઓ શીખતા હોઈએ અને આપણો જે અપ્રોચ છે એ અપ્રોચ આપણે ડેવલપ કરતા હોઈએ. તો એ જ વસ્તુ આપણું મીન્સ આન્સર રાઇટિંગમાં પણ આપણે ચર્ચા કરવાની થાય કે કેવી રીતે આપણે આપણી વસ્તુઓને ડેવલપ કરી શકીએ. ક્લિયર છે? ઓકે, તો એ જ વસ્તુઓની ચર્ચા આજના સેશનમાં કરીશું કારણ કે આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ નવા છે તો એના માટે આન્સર રાઇટિંગ પણ નવું છે. તો આન્સર રાઇટિંગના સંદર્ભે કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની થાય, કઈ કઈ વસ્તુઓ એમના માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ જ્યારે આગળના સમયમાં લખવા માટે જાય છે ત્યાં. બીકોઝ હવે તો ઓલમોસ્ટ કેવું છે બધી એક્ઝામ્સ જે છે, જેટલી બી એક્ઝામ્સ, ઓકે, યુ નેમ એની એક્ઝામ, એ બધી જ એક્ઝામ્સમાં મેઇન્સ ઇઝ કમ્પલસરી. રાઈટ? મેઇન્સ ઇઝ કમ્પલસરી. ઓકે, તમે ક્લાસ 1-2 થી લઈને ડીવાયએસ એસટીએ થી લઈને પીએસઆઈ કે સીસી કોઈ બી એક્ઝામ્સ માનો તો હવે તમને જે પાસ કરાવવાવાળી વસ્તુ છે એમાં સૌથી વધુ મોટો રોલ કોનો હશે તો કે મેઇન્સનો, અને મેઇન્સના જ માર્ક્સ ગણાવવાના છે. તો એ ડિસ્ક્રિપ્ટિવ જે લખવાનું આપણે થશે એ ડિસ્ક્રિપ્ટિવ એક આખી પ્રોસેસ છે, એ પ્રોસેસને તમારે જાણવી પડે. આમાંથી જો કોઈ પહેલા મેઇન્સ લખી હશે તો એમને ખ્યાલ હશે. ઓકે, કારણ કે ભણીને તો તમે બધું આવ્યા છો, જે વસ્તુ પ્રિલિમ્સમાં ભણીને આવ્યા છો એ જ વસ્તુ આમાં તમારે ક્યાંક ને ક્યાંક લખવાની છે, પણ જે ડિલિવરીની પ્રોસેસ હોય કે જે મેથડ હોય એ વસ્તુ તમારે ખાસ શીખવાની થાય. ક્લિયર? ઓકે, સો વન બાય વન એ વસ્તુનો પોઈન્ટ આપણે ડિસ્કશન કરીશું આજના સેશનમાં, અને જેનાથી તમારું એ બેઝિક્સ છે બેઝિક્સ ક્લિયર થઈ શકે. જો બેઝિક્સ અને ફંડામેન્ટલ ક્લિયર હશે તો આગળના સમયમાં કોઈ તકલીફ થશે નહીં, અને જો બેઝિક અને ફંડામેન્ટલ ક્લિયર નહીં હોય then it will be a tough game. Okay, so what we will discuss over the period of time, જે આજનો લેક્ચર છે એમાં મેક્સિમમ આ બધી વસ્તુઓની ચર્ચા આપણે કરીશું જેથી તમારા જે બી કોન્સેપ્ટ છે કે જે બી મનમાં પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો તમારા ક્લિયર થઈ જાય. અને જો એટ ધ એન્ડ ઓફ ધી સેશન કોઈ બી પ્રશ્ન હોય then make it clear, જેથી આગળના સમયમાં જેટલા બી મહિના પ્રેક્ટિસ કરો એ પોતે એ ડાયમેન્શન્સ કે એટલી વસ્તુઓને ધ્યાનમાં લઈને પ્રેક્ટિસ કરી શકો. ઓકે, તો જો આજના સેશનમાં જે વસ્તુનું ડિસ્કશન આપણે કરવાનું છે એ ડિસ્કશનમાં
સૌથી પહેલા કે આન્સર રાઇટિંગ વસ્તુઓ શું છે, કેવા પ્રકારના તમને પ્રશ્નો પૂછાય છે, જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે એમાં કઈ કઈ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે, ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન, આ કયા કયા પાર્ટ હોય છે. ઇન્ટ્રોડક્શન હોય તો ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખી શકાય, બોડી પાર્ટ હોય તો બોડી પાર્ટમાં કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે, કેટલું બ્રેન સ્ટોર્મિંગ તમારે કરવું પડે, કન્ક્લુઝન પાર્ટ હોય તો કન્ક્લુઝન કેવા કેવા એંગલથી લખી શકાય. એન્ડ દેન ઓનવર્ડ્સ અમુક ટોપર્સ જે છે ટોપર્સની કોપીઝ આપણે જોઈશું, જેથી તમને આઈડિયા આવી શકે કે એમણે જે લખ્યું છે અને જે પાસ થયા છે કે જે પ્રોસેસમાંથી નીકળ્યા છે, તો એવી વસ્તુને ક્યાંક આપણે ઓબ્ઝર્વેશન સ્કિલ્સથી જો શીખીએ તો આપણને પણ બેનિફિટ થાય. ક્લિયર થાય છે? ઓકે, તો એ બધી વસ્તુઓ આજના સેશનમાં આપણું ડિસ્કશન પોઈન્ટ રહેશે. લેટ્સ સ્ટાર્ટ વન બાય વન. તો સૌથી પહેલા તો કે આન્સર રાઇટિંગ છે શું? એનીવન? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ આન્સર રાઇટિંગ? કોઈ કહી શકશે? જો તમને કઈ વસ્તુ પૂછવાની આવે ને તમારી પાસે એવો ચાન્સ હોય કહેવાનો, તો આન્સર રાઇટિંગ નો મીનિંગ છે શું? એનીવન? ફીલ ફ્રી ટુ અપ્રોચ. શું કહી શકીએ? જે યુદ્ધ લડવા માટે તમે જઈ રહ્યા છો એ યુદ્ધની બધી વિગતો તો તમારી પાસે હોવી જોઈએ, રાઈટ? ચલો, એનીવન? ઓફલાઈન સ્ટુડન્ટ્સ? ઓકે ઓકે, પરફેક્ટ. ચલો, એમણે જે વસ્તુ કીધી કે જે બી વસ્તુ તમને પૂછી છે એ વસ્તુઓને તમારે સમજાવી, એ વસ્તુની માહિતી આપી. એટ ધ એન્ડ ઇટ્સ જસ્ટ અબાઉટ ધ ડિલિવરી ઓફ ઇન્ફોર્મેશન. ઓકે, રાઈટ? ઇટ્સ લાઈક ડિલિવરી ઓફ ઇન્ફોર્મેશન. ઓકે, કે તમારી પાસે જે માહિતી છે અથવા તમને જે માહિતી પૂછવામાં આવી છે એ માહિતીને તમે ડિલિવર કરો છો. બટ ઇઝ ઇટ ઓનલી ધેટ મચ કે જે માહિતી તમને તમારી પાસે છે માહિતી તમે ડિલિવર કરો છો? ઇઝ ઇટ લાઈક ધેટ? ઓકે, મતલબ કે એમનો મતલબ એવો થયો કે જે અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન, જે ક્વેશ્ચનમાં તમને માહિતી માંગી છે એ તમે માહિતી આપો. ક્લિયર થાય છે? મતલબ બે એક એક્ઝામ્પલના માધ્યમથી સમજીએ કે કોઈ તમને એવું પૂછે કે તમારી ઉંમર કેટલી છે. ઓકે, કોઈ તમને એવું પૂછે કે તમારી ઉંમર કેટલી છે, તો તમે કોઈ એવો જવાબ આપશો કે મારો ફેવરિટ રંગ કાળો છે? નહીં આપો. શું કામ? કારણ કે ક્વેશ્ચન જે પૂછ્યો છે એની તો તમારી ઇન્ફોર્મેશન આપવી પડશે. બીજું એક્ઝામ્પલ લઈએ, એ તમને એવું પૂછે કે તમારી ઉંમર કેટલી છે, તો તમે મેથેમેટિકલ ટર્મ્સમાં થોડી કહેશો કે હું 4 વર્ષ પહેલા મારી ઉંમર આટલી હતી, આજથી 4 વર્ષ ઉંમર પછી મારી ઉંમર આટલી છે, અને જો મારી ઉંમરનો 4 વર્ષ પહેલાનો ને 4 વર્ષ પછીની સરેરાશ કાઢો તો આટલી થાય. હવે ગોતો મારી ઉંમર કેટલી છે. ઓકે, તમે આવી આવી રીતે થોડી આન્સર આપશો. શું કામ નહીં આપો? કારણ કે આ લાંબી લાંબી કથા થઈ. તમને પૂછ્યું છે શું કે તમારી ઉંમર કેટલી છે, એનો જસ્ટ એક ન્યુમેરિક ટર્મ આવે કે મારી ઉંમર આટલી છે. ઓકે, તો જે ડિલિવરી ઓફ ઇન્ફોર્મેશન તમારે કરવાની છે એ ડિલિવરી ઓફ ઇન્ફોર્મેશન તમારા ક્વેશ્ચનના મુજબ હોવી જોઈએ. અને બીજી વસ્તુ કે જે ડિલિવરી ઓફ ઇન્ફોર્મેશન છે એ કેવી હોવી જોઈએ? ટુ ધ પોઈન્ટ ઇન્ફોર્મેશન. ટુ ધ પોઈન્ટ ઇન્ફોર્મેશન. કોઈ જ પ્રકારની કથા નહીં, કોઈ જ પ્રકારનું લાંબુ લાંબુ ખેંચવાની વાતો નહીં, અને ટુ ધ પોઈન્ટ ઇન્ફોર્મેશન તમે આપો, રાઈટ? એને સિમ્પલ ટર્મ્સમાં આપણે આન્સર રાઇટિંગ કહી શકીએ. જે પૂછ્યું છે એ ટુ ધ પોઈન્ટ ટર્મમાં તમારે લખવાનું. તમને એવું પૂછ્યું કે આના ફાયદાઓ શું છે, તો ફાયદાઓ લખો. તમને એવું પૂછ્યું હોય કે આનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો, આવા આવા શબ્દો આવશે જ્યારે તમે આન્સર રાઇટિંગ જોશો ત્યારે એવું આવશે કે ફાયદા ગેરફાયદા સમજાવો. આ તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તમને એવું એવું પૂછશે જીએસમાં કે આની વિવેચનાત્મક મૂલ્યાંકન કરો, ક્રિટિકલી ઇવેલ્યુએટ કરો, આની ઉપર કોમેન્ટ કરો, ઓકે, આને ડિસ્કસ કરો, આને એક્સપ્લેન કરો, આને એલાબોરેટ કરો. એવા અલગ અલગ પ્રકારના શબ્દો તમારા પ્રશ્નોની સાથે સાથે જોડાતા હોય છે. તો એ મુજબ ક્વેશ્ચનની ડિમાન્ડ સમજીને ક્વેશ્ચનની મુજબ તમારે જે ઇન્ફોર્મેશન લખવાની થાય એ ટુ ધ પોઈન્ટ વેમાં લખવાની થાય. એવું મતલબ નથી તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ તમે આપો. એને જે માંગી છે કે તમારી પાસે જે ડિમાન્ડ કરી છે એ ઇન્ફોર્મેશન તમારે આપવાની થાય. ક્લિયર થયું? આને બેઝિક ટર્મ્સમાં આપણે આન્સર રાઇટિંગ કહીએ. ક્લિયર છે? ઓકે, ચલો.
બીજી વસ્તુ તો કે આન્સર રાઇટિંગ સંદર્ભે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખીશું. ઓકે, આ બેઝિક પોઈન્ટ છે. બેઝિક પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા રહેજો. એનું રીઝન છે કે જ્યારે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમે જેટલા બી આન્સર્સ લખો એ બધા જ આન્સર્સમાં તમારા આ મુદ્દાઓ તમારા માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ. જ્યારે આ મુદ્દાઓ તમારા માઇન્ડમાં ક્લિયર હશે ત્યારે એનું રિફ્લેક્શન કેમાં થશે? તમારા આન્સરમાં. ઓકે, તો કે પેલી જે વસ્તુની આપણે ચર્ચા કરીએ કે ટુ ધ પોઈન્ટ information according to the demand of the question with limited words or in limited words fourth one with a proper structure. એવું નહીં મન ભાવે એમની ચિત્રામણા કરો. આપણી જે નોટ્સ આપણે બનાવતા હોય એ કેવી હોય કે નોટ્સ આપણા માટે હોય. ઓકે, આપણી કોન્સેપ્ટ ક્લેરિટી માટે હોય. જ્યારે મારે વાંચવું હોય ત્યારે હું સરળતાથી વાંચી શકું. અહીંયા તમે લખો છો કોકની સરળતા માટે. જે તમારો પેપર ચેકર હોય એને પેપર ચેક કરવામાં સરળતા થાય કે એને જે ઇન્ફોર્મેશન માંગી છે એને મળી જાય એટલા માટે તમે લખો છો. ઓકે, તો એની જે સરળતા હોય એના માટે તમારે આન્સર કેમાં લખવો પડશે? એક પ્રોપર સ્ટ્રક્ચરમાં. એક પ્રોપર તમારું માળખું હશે. જ્યારે બી તમે લખશો ત્યારે એ માળખું શું હશે that we will discuss later on one by one. ઓકે, તો આ 4 થી 5 વસ્તુ આવા બેઝિક પોઈન્ટ્સ છે કે જે તમારા માઇન્ડમાં હોવા જોઈએ જ્યારે બી તમે કોઈ બી આન્સર લખો છો ત્યારે. અને જેટલા બી વિદ્યાર્થીઓ ઓનલાઈન ઓફલાઈન બંને રીતે જોડાયેલા છે, આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ કે જે લેક્ચરમાં તમે જોડાવ છો કે આ વસ્તુ અત્યારે સમજો છો, સો ફર્સ્ટ થી લઈને લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. વચ્ચેથી જતા રહેશો તો કાંઈ વસ્તુ સમજાશે નહીં, ના પહેલાની ના પછીની. ઓકે, તો જે વિદ્યાર્થીઓ જોડાયા છે જ્યાં સુધી તમારું આન્સર રાઇટિંગ પૂરું ના થાય ત્યાં સુધી એ વસ્તુ જોડાયેલા રહેજો. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે કેવા પ્રકારના પ્રશ્નો તમને પૂછવામાં આવતા હોય છે? જે જીપીએસસી ક્લાસ 1 2 કે ડીવાયએસઓ કે એસટીઆઈ આવી જે પણ પ્રકારની અલગ અલગ એક્ઝામ્સ છે, તો એ અલગ અલગ એક્ઝામ્સમાં તમને કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે જસ્ટ ગો થ્રુ કરો. આ 3 ક્વેશ્ચન મેં તમારી સામે રાખ્યા છે કે જે જીપીએસસી ક્લાસ 1 2 માં પૂછાયેલા છે. ઓકે, આ 3 ક્વેશ્ચન થી તમને આઈડિયા આવશે કે આવનારી જે બી એક્ઝામ્સ છે એ એક્ઝામ્સમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે. જો એ ક્લાસ 1 2 હોય આપણે બેન્ચમાર્ક હંમેશા ટોપ લેવલની વસ્તુ સાથે કરીએ. કમ્પેરિઝન હંમેશા કોની સાથે થાય? ટોપની સાથે થાય. ઓકે, ઇન્ડિયાની કમ્પેરિઝન પાકિસ્તાન સાથે થાય? ના થાય. ઓકે, જે કચરો છે એની સાથે કમ્પેરિઝન કરવાનો કોઈ મતલબ નહીં. તો ઇન્ડિયાની કમ્પેરિઝન હંમેશા આપણે કોઈ આપણાથી આગળ એક ડેવલપ્ડ કન્ટ્રી હોય કે બહુ સારું પરફોર્મન્સ કરતા હોય અલગ અલગ ડાયમેન્શન્સ ઉપર એની સાથે કરીએ. તો આપણે ટોપની જે એક્ઝામ છે સ્પેસિફિકલી આપણા સ્ટેટના સંદર્ભે તો એ કઈ છે? જીપીએસસી ક્લાસ 1 2. એનાથી ઉપર લેવલની તો કોઈ એક્ઝામ છે. ઓકે, તો એમાં જે ક્વેશ્ચન પૂછાયેલા છે એ જ ક્વેશ્ચન આપણે જોઈએ તો કે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. તો કે પેલો ક્વેશ્ચન જુઓ તમે, આપણા રોજિંદા જીવનમાં અને માહિતી અને સંદેશા વ્યવહાર ટેકનોલોજીના ક્ષેત્રમાં 5G ટેકનોલોજી શું ફરક પાડશે? આ લેટેસ્ટ જે હમણાં ક્લાસ 1 2 એક્ઝામ હતી એની પહેલાની જે એક્ઝામ હતી એમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. સેકન્ડ ક્વેશ્ચન જો, ટકાઉ વિકાસ એટલે શું? ટકાઉ વિકાસ લક્ષ્યાંકો, તેની પ્રસ્તુતતા અને મહત્વ સમજાવો. ત્રીજો ક્વેશ્ચન જો, ગુપ્તકાળને સુવર્ણ યુગ કહેવા માટે ગુપ્તકાળના સુવર્ણ સિક્કાઓ ઉપરાંત ઘણું બધું છે, વિગતવાર સમજાવો. ઓકે, તો આવા પ્રકારના પ્રશ્નો તમને સામાન્ય રીતે પૂછવામાં આવતા હોય છે. આ જસ્ટ મેં એક ગ્લિમ્સે લીધું છે જેથી તમને આઈડિયા આવે કે તમે જે વસ્તુઓ રોજબરોજ ભણો છો એને જીપીએસસી જ્યારે ક્વેશ્ચન પૂછે એ કયા કોન્ટેક્સ્ટમાં પૂછતું હોય. જેમ કે ગુપ્તકાળને સુવર્ણ યુગ કેવા પાછળ મતલબ ક્વેશ્ચન આપણે સુવર્ણ યુગ જ્યારે બી ઇતિહાસ ભણતા હોય ત્યારે આપણને ખ્યાલ છે કે ગુપ્તકાળને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ક્વેશ્ચન તમને કેમ ચેન્જ કરીને પૂછ્યો? તો કે ક્વેશ્ચન એમણે એમ પૂછ્યો કે ગુપ્તકાળને સુવર્ણ યુગ કહેવા પાછળ સુવર્ણ સિક્કાઓ ઉપરાંત ઘણું બધું છે. ઓકે, તો આમાંથી હું જસ્ટ તમને બેઝિક બ્રીફ પૂછું તો કે સુવર્ણ સિક્કાઓ ઉપરાંતની કઈ વસ્તુઓ છે જેના કારણે એને સુવર્ણ કાળ કહેવાય છે? કેન એનીવન ટેલ મી? એક એક. સ્થાપત્ય કલા, પછી વિજ્ઞાન અને ટેકનોલોજી, પછી સોરી રાજ વ્યવસ્થા એટલે કે વહીવટી તંત્ર, પછી સાહિત્ય,
ઓકે રાઈટ. તો જો 4 ડાયમેન્શન તો તમે જ કહી દીધા. ક્લિયર થાય છે. તો ક્વેશ્ચનનો હાર્દ એવો છે કે આપણે જ્યારે વાંચતા હોય ત્યારે આપણને ખ્યાલ હોય ગુપ્તકાળને આપણે સુવર્ણ યુગ કહીએ છીએ. હવે અહીંયા તમે શું કર્યું તો કે તમે એ વસ્તુ કરી, તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જે બી ઇન્ફોર્મેશન હતી તમને ખબર હતી કે ગુપ્તકાળમાં હું આટલી આટલી વસ્તુઓ ભણેલો છું કે જેના કારણે એને સુવર્ણ યુગ કહી શકાય છે. તો એ વસ્તુઓ તમે એડ ઓન કરી. બસ આ ફરક છે ખાલી પ્રિલિમ્સ અને મેઇન્સનો. ક્લિયર થાય છે. સૌથી પહેલો ક્વેશ્ચન તમે જોવો તો 5G ટેકનોલોજી. 5G ટેકનોલોજી આપણે ઓલમોસ્ટ રોજ બરોજ સાંભળતા હોઈએ છીએ. ઓકે, અને હવે તો એ ઇમ્પ્લિમેન્ટ બી થઈ ગઈ છે. તો 5G ટેકનોલોજી આપણા જીવનમાં શું ફરક પાડશે? આ એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિના પર્સપેક્ટિવથી પૂછ્યું છે. તો આપણા જીવનમાં શું ફરક પડે? તો કે આજુબાજુ આપણે જેટલી બી સર્વિસીસ યુઝ કરતા હોઈએ ડેલી બેસિસ ઉપર, કે જેમાં આપણે ઇન્ટરનેટનો યુઝ કરતા હોય, એ બધી જ વસ્તુમાં ફરક પાડશે. તો બધા જ ડાયમેન્શનને જ્યારે તમે આન્સર લખવા માટે જાઓ ત્યારે તમારે લખવો પડે. તો આમાં કોઈ સ્પેશિયલાઇઝ નોલેજની જરૂર નથી. ક્લિયર થાય? એક કોમન અન્ડરસ્ટેન્ડિંગની જરૂરિયાત છે. બીજો ક્વેશ્ચન તમે જો, ટકાઉ વિકાસ એટલે શું? ટકાઉ વિકાસ લક્ષ્યાંકો મતલબ કે જે બી એસડીજી ગોલ્સ છે એની પ્રસ્તુતતા અને મહત્વ સમજાવો. મહત્વ સાથે સમજાવો. પ્રસ્તુતતાનો મતલબ શું થાય? નહીં, પ્રસ્તુતતાનો મતલબ એવું થાય રિલેવન્સ, મતલબ સુસંગતતા શું છે એની. ઓકે, તો કે ભાઈ શું કામ એની જરૂરિયાત છે અને શું કામ જરૂરિયાત છે તો સાથેનું મહત્વ સમજાવો. ઓકે, તો આમાં સિમ્પલ વસ્તુ શું થાય? જે બી 17 ગોલ્સ તમને યાદ હોય, 17 માંથી 17 તો આપણે ઇનકેસ કદાચ ના લખી શકીએ, બટ મેક્સિમમ જેટલા લખી શકીએ એ બધા જ ગોલ્સને આપણે કઈ વસ્તુ સાથે સમજાવવાનું થાય? તો કે લેટ્સ સે ઝીરો હંગર એનો એક ગોલ છે, તો ઝીરો હંગરની જરૂરિયાત શું કામ છે, એનું મહત્વ શું કામ છે? આ બે વસ્તુના કોન્ટેક્સ્ટથી આપણે સમજાવવાની વસ્તુ થાય. લાઈફ અંડર વોટર બોડીઝ, આવો એક પર્ટિક્યુલર એસડીજી છે, તો એની મહત્વ શું છે, એની સુસંગતતા શું છે? તો જે બી નોલેજ તમારું છે એ નોલેજને તમારે જે પ્રશ્નમાં વસ્તુઓ પૂછી છે એની સાથે કોઓર્ડિનેટ કરીને તમારે લખવાનું થશે. આ બેઝિક ફંડા છે આન્સર રાઇટિંગનો. ક્લિયર થયું? અને આ વસ્તુ આપણને ખબર ક્યારે પડે? તો કે ખબર ત્યારે પડે જ્યારે તમે ક્વેશ્ચન જુઓ, ક્વેશ્ચનને વારંવાર વાંચો અને તમે તમારા માઇન્ડમાં ડિરાઈવ કરો કે મારે આમાં કેટલી વસ્તુઓ લખવાની થશે. હમણાં એ વસ્તુને આપણે ધીરે ધીરે ડીકોડિફાઈડ કરીશું કે ક્વેશ્ચન જે હોય એ ક્વેશ્ચનને બ્રેક ડાઉન કરીને આપણે સમજી શકીએ કે કેટલી વસ્તુ આપણે લખવાની છે. એ જે તમે વસ્તુ સમજો છો ને કે કેટલી વસ્તુ લખવાની છે, એ છે તમારા ક્વેશ્ચનની ડિમાન્ડ, કે એ ડિમાન્ડ કરે છે કે આટલી વસ્તુઓ ઉપર તમે લખો. ક્લિયર થયું? ઓકે, જો જે મેં વસ્તુ તમને કીધી, સૌથી પહેલું તો કે કઈ વસ્તુનું ધ્યાન રાખીશું અને થોડું ડીકોડિફાઈડ કરીએ. તો કે પહેલી વસ્તુ કે પ્રશ્ન ઓળખો અને એની પ્રશ્નની ડિમાન્ડને સમજો. ઓકે, અને બીજી વસ્તુ, પ્રશ્નો ઓળખ્યા પછી સૌથી બેસ્ટ એક્ટિવિટી તમારે કરવી હોય, જો તમારે મેઇન્સમાં પેલી વસ્તુ એ છે કે સૌથી મોટો ચેલેન્જ રહેવાનો છે શું? એનીવન ઇઝ નોઈંગ? ટાઈમ. ઓકે, ટાઈમ સૌથી મોટો ચેલેન્જ. અને ટાઈમ સૌથી મોટો ચેલેન્જ એટલા માટે છે કારણ કે તમારે એક લિમિટેડ પર્ટિક્યુલર ટાઈમ મળવાનો, એમાં તમારે 15 ક્વેશ્ચન પૂરા કરવાના. લેટ્સ સે તમે જીએસ ની વાત કરો છો તો જીએસ માં તમને 180 મિનિટ મળશે અને 15 ક્વેશ્ચન મળશે. પર ક્વેશ્ચન કેટલો સમયગાળો? 12 મિનિટનો. ડીવાયએસઓ ને વાત કરો તમે તો એમાં તમને ખાસો એવો સમયગાળો મળી રહે, કારણ કે એમાં પર ક્વેશ્ચન તમને 18 મિનિટ જેટલો સમયગાળો મળે, વિચ ઇઝ ગુડ. ઓકે, કારણ કે 10 જ ક્વેશ્ચન હોવાના જીએસ માં બી અને 180 મિનિટનો સમયગાળો હોવાનો, સો 18 મિનિટ જેટલો સમયગાળો તમને મળે પર ક્વેશ્ચન. સામે પક્ષે ક્લાસ 1-2 ની તમે એક્ઝામની વાત કરો તો ત્યાં તમને 12 મિનિટ મળશે. સીસી ની મેઇન્સની વાત કરશો તો કેટલો ટાઈમ મળશે? અગેન સેમ 12 મિનિટ જેટલો જ સમયગાળો મળશે. ઓકે, રાઈટ. તો 12 મિનિટમાં તમારે જ્યારે આન્સર પૂરો કરવાનો હોય, 12 મિનિટમાં તમારે જ્યારે આન્સર પૂરો, સીસીમાં જીએસ નું પેપર 150 માર્કનું છે. ઓકે, એટલે સેમ એઝ ક્લાસ 1-2, તેમાં બી તમને 12 મિનિટ જ મળશે. તો જ્યારે તમારે એક પર્ટિક્યુલર ટાઈમ પીરિયડમાં તમારા આન્સર્સ પૂરા કરવાના હોય ત્યારે સૌથી મોટું ચેલેન્જ એ હોય કે એ ટાઈમ લિમિટ જે છે પર ક્વેશ્ચનની એને તમે વળગ્યા રહો. કારણ કે તમારું એક ક્વેશ્ચનમાં ટાઈમ લિમિટ ચેન્જ થયો, લેટ્સ સે કોઈ જગ્યાએ 12 મિનિટ હોય ત્યાં તમને 18 મિનિટ થઈ ગઈ, એની ઇમ્પેક્ટ સીધી બીજા ક્વેશ્ચન ઉપર આવશે. ક્લાસ 1-2 માં જ્યારે લોકો એસે નું પેપર લખતા હોય ને ત્યારે આ સૌથી વધારે જોવા મળે. શું કામ? તો કે એસેમાં 3 ક્વેશ્ચન તમને પૂછાય 50-50 માર્ક્સના. હવે ત્રણેય ક્વેશ્ચન લખવા માટે તમારે 1-1 કલાકનો સમયગાળો હોય. 1 કલાકથી વધારાની જો 10 મિનિટ થઈ એની ઇમ્પેક્ટ શું પડે? બીજો ક્વેશ્ચન તમને 50 મિનિટમાં જ મળવાનો. હવે બીજો ક્વેશ્ચન તમને 50 મિનિટમાં મળે, જે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે લખવું, અનલેસ એન્ડ અનટિલ તમને નો આવડતો હોય ત્યારે. ઓકે, નો આવડતો હોય તો આરામથી તમે 50 મિનિટમાં પૂરું કરી શકો. બટ જો તમને આવડતો હોય, તમને એવું લાગતું કે હું બહુ માર્ક્સ સારી એવું વસ્તુ લખી શકું તો તમારો ટાઈમ શું થાય? ઓવરલેપિંગ થશે. ત્યાં 50 મિનિટ મળી, ત્યાં તમે શું કરશો? અગેન 70 મિનિટ સ્પેન્ડ કરશો. અલ્ટિમેટલી લાસ્ટ જે હશે એમાં એસેમાં તમને તમારી પાસે ખાલી 40 મિનિટ વધશે.
તો આવી વસ્તુ થતી હોય. એટલે ટાઈમ મેનેજમેન્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જ્યારે બી તમે આન્સર રાઇટિંગ કરો છો ત્યારે. તો એ આન્સર રાઇટિંગ ટાઈમ મેનેજમેન્ટમાં તો જ થઈ શકે જો પ્રશ્ન લખવા માટે તમારી પાસે સ્ટ્રક્ચર રેડી હોય. ક્લિયર થાય છે? ઓકે, હવે એક ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન એવો છે કે આરટીઆઈ અધિનિયમ ભારતમાં લાગુ કરવામાં આવ્યો છે જે 15 વર્ષથી વધુ સમય થયો છે. આ અધિનિયમની જરૂરિયાત, ફાયદાઓ તથા તેની સાથે જોડાયેલ મુદ્દાઓની ચર્ચા કરો. આ એક ક્વેશ્ચન પૂછાયેલો છે અને આ જીપીએસસી ક્લાસ 1-2 નો જ ક્વેશ્ચન છે. ઓકે, હવે આ ક્વેશ્ચન જે પૂછાયેલો છે તો ક્વેશ્ચનની ડિમાન્ડ જે આપણે સમજવાની છે એ ડિમાન્ડ કઈ રીતે સમજીશું? તો કે ડિમાન્ડમાં જે વ્યક્તિએ ક્વેશ્ચન પૂછ્યો છે એ તમારી પાસેથી શું એક્સપેક્ટ કરે છે? કેન એનીવન ટેલ મી? જ્યારે ક્વેશ્ચન વાંચી કોઈ કહી શકે કે આ ક્વેશ્ચનમાં શું ડિમાન્ડ છે એક્ઝામિનરની? જસ્ટ ક્વેશ્ચન વાંચીને આઈડેન્ટિફાઈ કરો. ઓકે, પછી એક ફાયદા, પછી એનીવન એલ્સ? ઓકે, મતલબ કે આરટીઆઈ અધિનિયમની બેઝિક ઇન્ફોર્મેશન લખીશું. પછી જરૂરિયાત. ઓકે, એન્ડ જોડાયેલા મુદ્દાઓ. હા, નહીં, એ જો બેઝિક ફ્રેમવર્ક છે જે તમને ક્વેશ્ચનમાં પૂછ્યો છે કે 15 વર્ષથી વધુનો સમયગાળો થયો છે. ઓકે, હવે 15 વર્ષથી વધુનો સમયગાળો થયો છે તો આ એક્ટની જરૂરિયાત શું હતી જ્યારે લાગુ કરવામાં આવ્યો ત્યારે? પેલી ડિમાન્ડ આ. બીજી ડિમાન્ડ કે આ એક્ટના ફાયદાઓ શું? અને ત્રીજી વસ્તુ કે 15 વર્ષથી વધુનો સમયગાળો થયો છે અને જો એક્ટ એટલો બધો મતલબ ઇફેક્ટિવ નથી રહ્યો કે એની સાથે બહુ બધી પ્રોબ્લેમ્સ બી જોડાયેલી છે તો એ કયા મુદ્દાઓ જોડાયેલા છે? આટલી વસ્તુઓ તમારે લખવાની થાય. તો આ ક્વેશ્ચનની ડિમાન્ડ થઈ. આપણે ક્વેશ્ચનને જ્યારે પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ ત્યારે આપણને ખબર પડે કે ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે. તો જ્યારે આ ક્વેશ્ચન આપણે લખીએ તો પેલા ડિમાન્ડ સમજી. હવે ડિમાન્ડ મુજબ આપણું શું થાય? તો કે માળખું નક્કી થાય. ડિમાન્ડ મુજબ જે માળખું નક્કી થાય તો કે એમાં આપણે શું કરીશું? તો કે સૌથી પહેલા શું લખીએ? તો કે જે આરટીઆઈ એક્ટ છે એની ઇન્ફોર્મેશન આપીશું બેઝિકલી કે આરટીઆઈ એક્ટ આ યરમાં લાગુ થયો, બરાબર? ઓકે, પછી તો કે આરટીઆઈ એક્ટની જરૂરિયાત. ત્રીજી વસ્તુ ફાયદાઓ અને ચોથી વસ્તુ જોશ મુદ્દા. આ થયું નું સ્ટ્રક્ચર. આ રીતે તમારે આન્સર લખવો પડે. હવે કોઈ બી પેપર ચેકર હોય, લેટ્સ સે હું પેપર ચેકર છું, તો હું પેપર ચેકર હોય તો હું આઈડેન્ટિફાઈ કરું જે બી વ્યક્તિએ લખ્યો છે તેમાં કે એમાં આ સેક્શન મને દેખાય છે, આના ક્લિયર હેડિંગ મારી સામે રિફ્લેક્ટ થવા જોઈએ. જ્યારે બી હું આન્સર જોઉં તો આન્સરમાં આ બધા ડાયમેન્શન્સ હોવા જોઈએ. જો આન્સરમાં બધા ડાયમેન્શન્સ હોય તો મને ખબર પડી જાય કે જે કેન્ડિડેટ છે એ કેન્ડિડેટ ક્વેશ્ચનની ડિમાન્ડને સમજી શક્યા છે. ક્લિયર થાય છે? સમજાણ? ઓકે, આમાં કયા કયા પાર્ટ્સ, ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન હોય ધેટ વી વિલ ડિસ્કસ લેટર ઓન. ઓકે, બટ જસ્ટ મારું સ્ટ્રક્ચર આવું હોવું જોઈએ આન્સરનું જ્યારે હું આન્સર લખું છું ત્યારે. અને મેં ઓલરેડી અગાઉના સેશનમાં બી બહુ બધા વિદ્યાર્થીઓને કીધું છે કે પેપર ચેકર માટે જેટલું પેપર જોવાનું કામ તમે સરળ બનાવશો એટલા માર્ક્સ વધારે મળશે. સિમ્પલ. કામ સરળ બનાવશો ઇટ ડઝન્ટ મીન કે ખાલી રાખીને આવી જાઓ. ઓકે, એ બી થઈ બ્લેન્ક મૂકીને આવી જાય સાવ સરળ. ઓકે, એ સરળ જ છે, બસ સીધું ઝીરો જ મૂકવાનો. ઓકે, રાઈટ. સરળનો મતલબ એવો થાય છે કે જે વસ્તુ એને પૂછી છે કે જે એના ક્વેશ્ચનની ડિમાન્ડ છે એ તમારા આન્સરમાં રિફ્લેક્ટ થવી જોઈએ. જો આ રિફ્લેક્ટ થાય છે then he or she will give you a good marks. સિમ્પલ. બીકોઝ તમે એની સાયકોલોજી તો સમજો. એની સાયકોલોજી કેવી છે? સવારથી લઈને પેપર ચેક કરવાના. ઓકે, અને પેપર ચેક કરવું દુનિયાનું સૌથી ખરાબ કામ છે. સૌથી ખરાબ કામ. રાઈટ? મતલબ હું સ્કૂલમાં ટીચર બી રહ્યો છું એટલે મને ખ્યાલ છે. ઓકે, અને એમાં બી જો કોઈ વ્યક્તિએ ખરાબ લખ્યું હોય તો એ સૌથી ખરાબ કામ જે અતિ ખરાબ બને. સિમ્પલ. કારણ કે તમે પેપર ચેકરની સાયકોલોજી સમજો. પેપર ચેકરની સાયકોલોજી સવારથી લઈને રાત સુધી પેપર જોવાના. અને જીપીએસસીમાં તો કેવી પેટર્ન છે કે એક વ્યક્તિ એક જ ક્વેશ્ચન જોવે. ખ્યાલ છે? જીપીએસસી ની પેટર્ન કેવી છે તો કે ભાઈ 5000 કોપીઝ હોય તો 5000 કોપીમાં જે
15 ક્વેશ્ચન્સ હોય તો 15 ઇવેલ્યુએટર હોય, 15 અલગ અલગ ચેક કરનાર વ્યક્તિ હોય. દરેક વ્યક્તિને એક કોપીનો એક જ ક્વેશ્ચન જોવાનો અને સેમ ક્વેશ્ચન જોવાનો. એ 5000 કોપી જોવે, પહેલા નંબરનો ક્વેશ્ચન જોતો હોય તો એને બધાનો પહેલા નંબરનો ક્વેશ્ચન જ જોવાનો. તો વિચાર કરો કેટલો કંટાળો આવે સવારથી લઈને સાંજ. હું તમારી સામે સવારથી લઈને રાત સુધી એક જ ગીત વગાડું, તમારા માઇન્ડની સ્ટેટ ઓફ માઇન્ડ ગમે એટલું ગીત તમને ગમતું હોય, એક વાર સાંભળો, 2 વાર સાંભળો, 5 વાર સાંભળો, 10 વાર સાંભળો, પછી તો કંટાળો આવે ને. ઓકે, આ ભગવાનના નામ જેવું તો છે નહીં કે જેટલું જપો એટલું સારું. તો આમાં કેવું થાય કે તમે એના માટે જેટલું સરળ બનાવો પેપર ચેકિંગ, એટલા ઈ માર્ક્સ સારા આપે. તમે એના માટે એવી મહેનત કરાવો કે આને મારા અક્ષર વાંચવા પડે, મારે ગોતવા જવું પડે કે ક્યાં ફાયદાઓ લખ્યા છે, ક્યાં જરૂરિયાત લખી છે, ક્યાં ચિંતાઓ લખી છે. ઈ જો પેપર ચેકરે ગોતવા માટે જવું પડે, ઇટ મીન્સ કે તમારી ફેલિયર. ક્લિયર? ઓકે, તો આ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની થશે. ચલો, હવે આન્સર રાઇટિંગ માટેના 3 ગોલ્ડન વર્ડ્સ છે. આ વસ્તુઓને તમે જ્યાં સુધી તૈયારી કરો છો ત્યાં સુધી તમારા માઇન્ડમાં રાખજો. ઓકે, તૈયારી કરીને પાસ થઈ જાવ પછી મેટર વાંધો નહીં, ભૂલી જાવ તો. પણ જ્યાં સુધી તૈયારી કરો છો ત્યાં સુધી આ 3 વસ્તુઓ યાદ રાખજો, સ્પેસિફિક ટુ મેઇન્સ આન્સર રાઇટિંગ. ઓકે, તો કે એ સ્પેસિફિક ટુ મેઇન્સ આન્સર રાઇટિંગના 3 શબ્દો કયા છે? તો કે 3 શબ્દો છે ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન. ઓકે, ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન. આ ખાલી જીએસ ના સંદર્ભે નહીં, પણ લેંગ્વેજનું પેપર હશે તો લેંગ્વેજમાં બી આ જ કોન્સેપ્ટ ફોલો થતો હોય. આમાંથી જે લોકો ગુજરાતી ભાષાના ક્લાસીસ ભણી ચૂક્યા છે એમને ખ્યાલ હશે. ઓકે, ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન, બધી જગ્યાએ આ વસ્તુ આવશે. અને આ 3 શબ્દો તમારે યાદ રાખવાના છે અને ઈ મુજબ જ તમારો આન્સર ફ્રેમ થવો જોઈએ. ક્લિયર છે? ઓકે, તો આને વન બાય વન વસ્તુ સમજીએ. ઇન્ટ્રોડક્શન શું કહેવાય? જવાબ લખવાની શરૂઆત કરે. ઓકે, બોડી પાર્ટ શું કહેવાય? તો કે જે પણ પ્રશ્ન પૂછ્યો છે તમને એની બધી જ ઇન્ફોર્મેશન તમે લખો, એની બધી જ માહિતી તમે આપો. જેમ કે આરટીઆઈ વાળો ક્વેશ્ચન હતો હમણાં આગળ. ઓકે, તો એમાં શું પૂછ્યું હતું? જરૂરિયાત હતી, ફાયદાઓ હતા અને જોડાયેલા મુદ્દાઓ હતા. તો આ 3 વસ્તુ તમને પૂછી હતી, તો એ 3 વસ્તુઓને બોડી પાર્ટ કહેવાય. ઓકે, તો જે પણ પ્રશ્ન પૂછાય છે એની થીમ વિશેની બધી માહિતી. અને લાસ્ટમાં શું આવે? કન્ક્લુઝન, એટલે કે જવાબનું તમારે સમાપન કરવું. હવે સમાપન કરવાનું, જો ઇન્ટ્રોડક્શન કરવું, બોડી પાર્ટ લખો અને સમાપન, આ ત્રણેયની અલગ અલગ ટેકનિક્સ છે. એ ટેકનિક્સ વન બાય વન આપણે જોઈશું. એટલે તમને આઈડિયા આવી જાય કે મારે ઇન્ટ્રોડક્શન જ્યારે બી કરવાનું છે તો હું આટલી મેથડથી મારું ઇન્ટ્રોડક્શન કરી શકું. બોડી પાર્ટ છે તો બોડી પાર્ટમાં આટલા ડાયમેન્શન્સથી મારો આન્સર હોવો જોઈએ. કન્ક્લુઝન પાર્ટ છે તો હું આટલી રીતે કન્ક્લુઝન લખી શકું. એ વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. ક્લિયર? ચલો, અને દરેક પ્રશ્નોના સંદર્ભે આ વસ્તુ કોન્સેપ્ટ સેમ રહેશે, whether you are writing language paper or whether you are writing GS paper. ઓકે, હવે જો એક આઈબીસી નો એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, એમાં તમારે જ મને વસ્તુ કહેવાની છે કે કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. તો કે સૌથી પહેલા તમારા બોર્ડ ઉપર કે સ્ક્રીન ઉપર એક ક્વેશ્ચન છે. ક્વેશ્ચન શું છે? તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 21મી સદીની ટેકનોલોજીની ક્રાંતિકારી બાબત તરીકે ઉભરી આવેલ છે. આ સંદર્ભે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મહત્વ વિવિધ ક્ષેત્રોના સંદર્ભે જણાવો. ઓકે, તો આમાં ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન શું લખીશું? જસ્ટ થિંક ફોર 30 સેકન્ડ્સ એન્ડ ગીવ મી ધી આન્સર. ઓકે, જસ્ટ થિંક ફોર 30 સેકન્ડ્સ. જે ક્વેશ્ચન તમને આપ્યો છે ક્વેશ્ચનનું બાયફર્ગેશન કરો, ક્લાસિફિકેશન કરો અને એના મુજબ વિચારો. ચલો, ઓનલાઈન સ્ટુડન્ટ્સ પણ સાથે સાથે ચેટબોક્સ છે, ચેટબોક્સના માધ્યમથી આ વસ્તુઓને આન્સર આપતા રહેજો. ક્વેશ્ચન તમારી સામે છે, એમાં તમારે ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન આ 3 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ચલો, લાસ્ટ 10 સેકન્ડ્સ.
ઓકે, ચલો ઇન્ટ્રોડક્શનમાં શું હોઈ શકે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો અર્થ. ઓકે, સૌથી પહેલા આપણે ડિફાઇન કરીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે શું, રાઈટ? તો એની ડેફિનેશન કે અર્થ આપણે જે બી વસ્તુ હોય એ લખી શકીએ. ક્લિયર? ઓકે, બોડી પાર્ટમાં શું લખીશું? હા, ફાયદા અને નુકસાન. એક્ઝેક્ટલી. જો તમે ક્વેશ્ચનને પ્રોપર વાંચો અને ડિમાન્ડ સમજો તો ક્વેશ્ચન એવું કહે છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એનું મહત્વ વિવિધ ક્ષેત્રોમાં શેની સાથે, ઉદાહરણ સાથે સમજાવવાનું છે. તો જે વિવિધ ક્ષેત્રો છે કે જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો તમે ઉપયોગ કરી શકતા હોય એની ઇન્ફોર્મેશન તમારે આપવાની થાય. એ વિવિધ ક્ષેત્રોમાં જેટલા ક્ષેત્રો તમને ધ્યાનમાં આવે, ઓકે, એ ક્ષેત્રોમાં શું હોઈ શકે? તો કે એજ્યુકેશન હોઈ શકે, એગ્રીકલ્ચર હોઈ શકે, મેડિકલ હોઈ શકે, મતલબ હેલ્થ કેર, બેન્કિંગ હોઈ શકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોઈ શકે, ઇન્ડસ્ટ્રી બી હોઈ શકે. જેટલા ક્ષેત્રો તમને યાદ આવે એ ક્ષેત્રોમાં એનું મહત્વ શેની સાથે? તો કે ઉદાહરણ સાથે સમજાવવાનું. ઉદાહરણ સાથે શું? તો કે શિક્ષણ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કઈ રીતે ઉપયોગમાં થઈ શકતું હોય ઓર કોઈને કોઈ એવી પ્રેક્ટિસિસ ચાલતી હોય એ ઇન્ફોર્મેશન તમારે દેવી પડે. હેલ્થ કેર હોય તો હેલ્થ કેરમાં કઈ રીતે ઉપયોગી હોય એ ક્ષેત્ર તમારે જણાવવું પડે. બેન્કિંગ હોય તો બેન્કિંગમાં કઈ રીતે ઉપયોગી એ વસ્તુ તમારે જણાવવી પડે. ક્લિયર થાય છે, રાઈટ? તો આ તમારો બોડી પાર્ટ થઈ ગયો. કન્ક્લુઝનમાં શું લખીશું? કેન એનીવન ટેલ? સોરી, ઓકે, બીજું કોઈ? હાઉ ઇટ ઇઝ રિલેવન્ટ ફોર ઇન્ડિયા. ઓકે, મતલબ કે જે બી ઇન્ડિયાની કોન્ટેક્સ્ટમાં પ્રોબ્લેમ્સ કે ઇશ્યુઝ છે એને સોર્ટ આઉટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કઈ રીતે કરીશ. દેન એનીવન? એક્ઝેક્ટલી. જો આ વસ્તુ છે, રાઈટ, એને તમારે ક્યાં કોન્ટેક્સ્ટમાં વિચારવી પડે. એથિકલ યુઝ ઓફ એઆઈ જે સૌથી વધારે ચર્ચાનો વિષય છે, રાઈટ? તો કન્ક્લુઝનમાં તમે એવું વસ્તુ લખી શકો. આ સ્કિલ ડેવલપ થશે ધીરે ધીરે કે માઇન્ડમાં તમારા થોટ કઈ રીતે આવે કે આમાં એથિકલ કોન્ટેક્સ્ટ આપણે એડ કરી. કારણ કે સૌથી વધારે ચર્ચા અત્યારે શું થતી હોય છે એઆઈ ના સંદર્ભે કે એનો એથિકલ યુઝ છે કે નહીં, યુઝ કરવું કે નહીં. તો ઓબ્વિયસલી યુઝ કરવું જોઈએ, રાઈટ? આપણે થોડા સમય પહેલા જો આમાંથી કોઈ કરંટ અફેર્સ કે બધું વસ્તુ વાંચતા હોય તો કરંટ અફેર્સના સંદર્ભે ભારત સરકારે એક પ્રોગ્રામ લોન્ચ કરેલો હતો કે એક સમિટ લોન્ચ કરેલી હતી. એમાં એમણે સમિટનું નામ આપેલું હતું રિસ્પોન્સિબલ યુઝ ઓફ એઆઈ. ઓકે, મતલબ કે એઆઈ નો જવાબદારીપૂર્ણ ઉપયોગ કરો. ક્લિયર? તો જે એઆઈ નો એથિકલ એંગલ છે એ તમે કન્ક્લુઝનમાં લખી શકો. ડન? સમજાય છે એવરીવન? સો આવા કોન્ટેક્સ્ટ તમારે વિચારવા જોશે. આને કહેવાય તમારા જે બી ક્વેશ્ચન પૂછાય છે એનું બાયફર્ગેશન. આવું સ્ટ્રક્ચર જ્યારે તમે આન્સર લખવા માટે જાઓ એ પહેલા તમારા રફ વર્કમાં યુઝ થવું જોઈએ. ખાસ વસ્તુ યાદ રાખો, જે તમારી આન્સર શીટ આપવામાં આવતી હોય છે એ આન્સર શીટના લાસ્ટ પેજમાં શું આપતું હોય તમને? શું આપેલું હોય છે? રફ વર્ક. એ રફ વર્ક શેના માટે આપેલું હોય છે? આ સ્ટ્રક્ચર બનાવવા માટે. ઓકે, કે ત્યાં તમારે કઈ બી વસ્તુ લખવી હોય તો તમે લખી શકો. ડન છે? ઓકે, ચલો આગળ વધીએ. ચલો હવે જે આપણે આઈબીસી કોન્સેપ્ટ જોયો, મતલબ કે ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન, એની અલગ અલગ ટેકનિક્સ એકવાર જોઈ લઈએ વન બાય વન કે કયા કયા એંગલથી તમે જવાબની શરૂઆત કરી શકો, કેટલા કેટલા એની રીત હોઈ શકે, બોડી પાર્ટમાં કઈ કઈ વસ્તુઓ, મલ્ટી ડાયમેન્શન્સ તમારે ધ્યાનમાં રાખવાના છે, અને લાસ્ટમાં કન્ક્લુઝન કઈ રીતે તમારે લખવાનું. ઓકે, સૌથી પહેલા જો જવાબની શરૂઆત સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત એટલા માટે કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન હંમેશા તમારી સારી હોવી જોઈએ. પેપર ચેકર જ્યારે સૌથી પહેલા જ્યારે પેપર ચેકર તમારું વાંચશે પેપર, તો એ ડાયરેક્ટ બોડી પાર્ટ થોડી વાંચશે. ઓકે, શરૂઆત તો ઓબ્વિયસલી એના પહેલા પેરેગ્રાફ પર જવાની.
હવે જે વ્યક્તિ આટલા ટાઈમથી પેપર ચેક કરતો હોય, જેને 5000 પેપર ચેક કરવાના હોય, એને ખબર પડી જાય પેલું પેરેગ્રાફ વાંચીને કે આ વ્યક્તિ કેટલા પાણીમાં છે. ઓકે, રાઈટ. અને આપણે ઘણી વખત સ્માર્ટ બનવાની તૈયારી મતલબ કોશિશ કરતા હોઈએ જ્યારે પેપર લખતા હોય ત્યારે, બીકોઝ 10મા ને 12મા આપણે આ જ ધંધો કરેલો છે. ઓકે, 10મા 12મા ગોળ ગોળ વાતો ફેરવી, રાઈટ. પેલા પેરેગ્રાફમાં જે 4 સેન્ટેન્સ લખ્યા હોય એને ઇન્ટરચેન્જ કરીને ત્રીજો પેરેગ્રાફ બનતો હોય. બટ અહીંયા એ ટેકનિક યુઝ થવાની નથી. અહીંયા તો કેવું હોય, જે પેપર ચેકર હોય, પેપર ચેકર જ્યારે તમારું પેપર મતલબ નજર નાખે ને સ્કેન કરે ને તોય ખબર પડી જાય. સ્કેન એટલે કે આંખોના નજરથી સ્કેન કરે તોય ખબર પડી જાય કે આમાં કેવી વસ્તુઓ સાચી લખી છે, કેટલી વસ્તુઓ ખોટી લખી છે. ક્લિયર થાય છે? ઓકે, એટલે ન્યા કોઈ પણ પ્રકારની આપણી સ્માર્ટનેસ તો નહીં, બટ ઓવર સ્માર્ટનેસ યુઝ ના કરી. સ્માર્ટનેસ તો યુઝ કરવાની જ છે. ક્લિયર થાય છે? તો ત્યાં કોઈ પણ પ્રકારનું એવું ગોળ 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 વાતો ના કરવી કે જેનાથી પેપર ચેકર કન્ફ્યુઝ થાય અને તમને 1, 1.5, 2 માર્ક્સ આપીને એમ કહી દે કે ચલો હવે આમાં વધારે કઈ માર્ક્સ આપવા જેવું છે નહીં. એટલે પેલો પેરેગ્રાફ જે તમે લખો એ પેલો પેરેગ્રાફ એટલો ઇમ્પ્રેસિવ અને એટલો ઇફેક્ટિવ હોવો જોઈએ કે જેનાથી એમ ખબર પડી જાય કે ચલો કેન્ડિડેટને નોલેજ છે. ઓકે, એકવાર મેં એક સ્ટોરી સાંભળેલી હતી. કોઈ યુપીએસસી ના પેપર ચેકર હતા. તો યુપીએસસી ના પેપર ચેકર હતા, એમણે એવી સ્ટોરી કીધેલી હતી કે કોઈક વ્યક્તિએ પૂછ્યું હતું કે ભાઈ તમે જ્યારે પેપર ચેક કરો ત્યારે તમે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખો કેન્ડિડેટની. તો કે જો પહેલા તો અમે બહુ બધા લોકોના બધી આખા પેપરના આન્સર વાંચતા જ નથી. ઓકે, બીજી વસ્તુ કે જે વ્યક્તિએ પેપર લખ્યું છે એ મને ઇમ્પ્રેસ કરવો જોઈએ વાંચવા માટે, તો હું એનું પેપર આગળ ચેક કરું. બાકી તો એમને નોર્મલ માર્ક્સ આપીને જવા દઈએ, ચલો નીકળો 2, 3 માર્ક 4, 5 લઈને. ઓકે, કોઈ વ્યક્તિ જો મને ઇમ્પ્રેસ કરે વાંચવા માટે તો હું એનું પેપર વાંચું. ક્લિયર? અને બીજી વસ્તુ યાદ રાખજો, જોબની જરૂરિયાત તમારે છે, એને નહીં. ઓકે, જોબની જરૂરિયાત તમારે છે, પેપર ચેકરને નહીં. એટલે તમારા માઇન્ડમાં જો એવા થોટ પ્રોસેસ હોય કે યાર પેપર ચેકર તો બહુ રિસ્પોન્સિબલ હશે, બહુ રિસ્પોન્સિબલ વ્યક્તિ હશે, જેને મતલબ મારા કરિયરને મારી સિચ્યુએશન ખબર હશે કે હું કેટલું સંઘર્ષ કરું છું, તો એ બધી વાત મિથ છે. ઓકે, એને તમારા બેકગ્રાઉન્ડ, તમારા સંઘર્ષ, ઓકે, તમારી મહેનત એની સાથે કશું લેવા દેવા નહીં. એને એ દિવસે તમે જો પેપર ચેક કરવા માટે ઇમ્પ્રેસ કરો તો એવું માનીને ચાલો કે દશેરાના દિવસે તમારો ઘોડો કે રથ દોડી ગયો. અધરવાઇઝ ફરી પાછી મેં સાહેબ આ ચક્ર 20 ચક્ર ચાલતું રહેશે. ઓકે, તો જે બી પેપર ચેકર છે, પેપર ચેકરને તમારે ઇમ્પ્રેસ કરવાના છે પેપર વાંચવા માટે. એટલા માટે જે શરૂઆત તમે કરો છો આન્સર લખવાની એટલી ધારદાર અને ઇફેક્ટિવ હોવી જોઈએ કે જેનાથી એને લાગે કે આગળનો હું આન્સર વાંચું. ઓકે, હવે જે પ્રશ્નની આપણે શરૂઆત કરવી છે કે આન્સર લખવાની શરૂઆત કરવી છે એની મેથડ્સ અલગ અલગ હોય લખવા માટે. તો કે જે મેથડ ક્વેશ્ચન પૂછાય, સબ્જેક્ટ, જે પેપર હોય એના મુજબ મેથડ બદલાતી રહે. ઓકે, એના મુજબ મેથડ બદલાતી રહે. તો એ કઈ કઈ મેથડ હોઈ શકે, લેટ્સ ફર્સ્ટ ડિસ્કસ ધેટ. જો આવી 4 મેથડ છે કે જેના આધારે તમે તમારો આન્સરની શરૂઆત કરી શકો. ફર્સ્ટ મેથડ ઇઝ લાઈક ડેફિનેશન, મતલબ કે વ્યાખ્યા. જ્યારે હમણાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ક્વેશ્ચન જોયો તેમાં આપણે વસ્તુની ચર્ચા કરી, વ્યાખ્યાથી આપણે શરૂઆત કરી, અર્થથી આપણે શરૂઆત કરી. તો પહેલી મેથડ જવાબ લખવાની શરૂઆત કરવાની છે વ્યાખ્યા. બીજી મેથડ હોઈ શકે ફેક્ટ ઓર ડેટા. ઓકે, કોઈ ક્વેશ્ચન પૂછાયેલો હોય, તમને એમાં લાગતું હોય કે આનો અર્થ લખી શકાય એમ નથી, અહીંયા મારી પાસે ડેટા હોય, સો એ ડેટા તમારે મેન્શન કરવાનો. ઓકે, જેમ કે હું તમને એક ક્વેશ્ચન કહું, હમણાં આગળ એ સ્લાઇડમાં બી આવશે. તો કે ક્વેશ્ચન એવો હોય કે તાજેતરના વર્ષોમાં શહેરીકરણનું પ્રમાણ વધ્યું છે, આ પાછળના કારણો જણાવો. તો બે વસ્તુ થઈ શકે આમાં શરૂઆત થઈ શકે શહેરીકરણની ડેફિનેશનથી બી થઈ શકે, અને બીજી વસ્તુ કે શહેરીકરણના ડેટાથી બી થઈ શકે. વધુ કયું સ્યુટેબલ રહે? ડેટા. શું કામ? કેન એનીવન ટેલ મી શું કામ? ક્વેશ્ચન એને ટાર્ગેટ કરે છે. ક્વેશ્ચન એવું કહે છે કે તાજેતરના વર્ષોમાં શહેરીકરણનું પ્રમાણ વધ્યું છે, તો ત્યાં તમારે ડેટાથી શરૂઆત કરવી પડે. એ રિપોર્ટ તમારી પાસે હોવો જોઈએ, ઓર લેટ્સ સે સેન્સસનો ડેટા એવો હોવો જોઈએ કે આટલા પર્સન્ટેજ ઓફ પોપ્યુલેશન એ શહેરી વિસ્તારોમાં વસે છે. ક્લિયર? તો બીજી મેથડ હોઈ શકે ફેક્ટ ઓર ડેટા. ત્રીજી વસ્તુ હોઈ શકે કરંટ અફેર્સનો કોન્ટેક્સ્ટ. કોઈ એવી ઘટના બની હોય તાજેતરમાં અને એના સંદર્ભે તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હોય, જેમ કે પેટીએમ બેંક ક્રાઇસિસ, ઓર લેટ્સ સે તમને ક્વેશ્ચન એવો પૂછવામાં આવે પેમેન્ટ બેંક ક્રાઇસિસ.
તો પેમેન્ટ બેંક ક્રાઇસિસનો કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે તમારી પાસે કરંટ અફેર્સનું નોલેજ હોય કે તાજેતરમાં જે પેટીએમ સાથે ઘટના બની, તો એ કરંટ અફેર્સના કોન્ટેક્સ્ટનો યુઝ કરીને તમારે શું કરવું પડે? આન્સરની શરૂઆત કરવી. અને ચોથી વસ્તુ શું છે? હિસ્ટોરિકલ આસ્પેક્ટ. તો હિસ્ટોરિકલ આસ્પેક્ટ મોસ્ટ ઓફ ધી ટાઈમ્સ તમારા હિસ્ટ્રીના ક્વેશ્ચન્સમાં યુઝ થશે. ઓકે, બાકીના ક્વેશ્ચન્સમાં એનું એટલું બધું રિલેવન્સ નથી. જેમ કે તમને ગુપ્ત કાળનો ક્વેશ્ચન પૂછ્યો હતો, ગુપ્ત કાળમાં સુવર્ણ સિક્કા સિવાય બીજું ઘણું બધું છે, સુવર્ણ યુગ કહેવા પાછળ. તો ત્યાં તમારે શું યુઝ કરવું પડે? તો કે ગુપ્ત કાળનો જે પણ સમયગાળો હોય, ઓકે, જે બી એની હિસ્ટ્રી હોય, જે પણ જેટલા વર્ષો સુધી એમને રૂલ કર્યું હોય, એ હિસ્ટોરિકલ આસ્પેક્ટ આખો તમારે લખવો પડે. બંગાળના ભાગલા ઉપર તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હોય તો ત્યાં તમારે બંગાળના ભાગલાને એક્સપ્લેન કરવા ના જવાય કે આને બંગાળના ભાગલા કહેવાય, ડેફિનેશન નહીં પૂછે. ત્યાં હિસ્ટોરિકલ કોન્ટેક્સ્ટ જ તમારે લખવો પડે. ક્લિયર? વન બાય વન એકવાર જોઈ લઈએ. જો ડેફિનેશન, તો કે જો ક્વેશ્ચન્સ અમુક મેં રાખ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું? વિવિધ ક્ષેત્રોમાં તેના ઉપયોગ જણાવો. શરૂઆત આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ડેફિનેશનથી કરી શકીએ. ભૂસ્ખલન એક ખૂબ જ ગંભીર વિષય છે. શા માટે હિમાલય ક્ષેત્ર તેનાથી વધુ પ્રભાવિત છે? તો પેલા ડિફાઇન કરો ભૂસ્ખલન કે લેન્ડસ્લાઇડ આપણે કોને કહીશું. ત્રીજી વસ્તુ, આરબીઆઈ દ્વારા સેન્ટ્રલ ડિજિટલ બેંક કરન્સી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. તેના ફાયદાઓ અને તેની સાથે જોડાયેલ ચિંતા જણાવો. તો ત્યાં તમારે ડિફાઇન સૌથી પહેલા શું કરવું પડે? સેન્ટ્રલ જે બી ડિજિટલ કરન્સી છે કે વર્ચ્યુઅલ કરન્સી છે, એનો મતલબ શું થાય? કે આને વર્ચ્યુઅલ કરન્સી કહેવાય. ક્લિયર? તો આવા ક્વેશ્ચન જ્યારે પૂછાય તમને, ત્યારે તમે કયાથી શરૂઆત કરી શકો? ડેફિનેશન કે વ્યાખ્યાથી શરૂઆત કરી શકો. સેકન્ડ વસ્તુ, ફેક્ટ ઓર ડેટા. હવે જો ફેક્ટ અને ડેટા જે છે એમાં ખાસ ધ્યાન રાખવાની બાબત શું હોય? તો કે જે ફેક્ટ અને ડેટા તમે લખો એ સાચો હોવો જોઈએ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો ના ખબર હોય તો ત્યાં ફેંકવાની કોઈ જરૂરિયાત નથી. ઓકે, કારણ કે એ જ પેલી ઇમ્પ્રેશન સીધી ધ્યાનમાં આવશે. ક્લિયર? લેટ્સ સે એવું હોય કે ભાઈ 32% પોપ્યુલેશન છે, ફોર એક્ઝામ્પલ 32% પોપ્યુલેશન છે શહેરી વિસ્તારોમાં વસે છે, ત્યાં તમે એવું લખીને આવો 52% પોપ્યુલેશન શહેરી વિસ્તારોમાં વધે, તો જે વ્યક્તિ ચેક કરવાનો અને પેલા ધ્યાનમાં શું આવવાનું? કે આ તો ખોટી વાત છે, કે આને બેઝિક ડેટા જ નહીં ખબર, તો ત્યાં માર્ક્સ કપાય. તો જ્યારે બી ડેટા કે વસ્તુ સાથે જુઓ, ઓકે, એ ડેટા સાચો હોવો જોઈએ. હા, 19-20 થોડું ચાલે, પણ 19 ને 29 ના ચાલે. ઓકે, તો જે ડેટા છે ડેટા સાચો હોવો જોઈએ. પ્રશ્નના આધારે તમારે નક્કી કરવાનું રહે કે કયો ડેટા તમારે લખવો છે. તો જો ક્વેશ્ચન જો કે તાજેતરમાં યુએન અહેવાલ પ્રમાણે ભારતમાં વસ્તી વધી રહી છે, આ સંદર્ભે વસ્તી વધે તો એની ચિંતાઓ જણાવો. તો ડેટા શેનાથી શરૂ કરો તમે? વસ્તીના ડેટા. બીજો ક્વેશ્ચન જો શહેરીકરણમાં સતત વધારો થઈ રહ્યો છે, તેનાથી ઉદ્ભવતી સમસ્યા જણાવો. તો અગેન શરૂઆત શેનાથી કરી શકાય? શહેરીકરણના ડેટાથી. કે 2001 નું જે સેન્સસ હતું એમાં શહેરી વિસ્તારોમાં આટલા લોકો વસતા હતા, 2011માં આટલા લોકો વસે છે, 2021માં આટલો થવાનો અંદાજ છે, કે 2027 સુધીમાં લેટ્સ સે કોઈ એવો અહેવાલ આવ્યો હોય એમાં એવું કીધું હોય કે 2027 કે 2030 સુધીમાં ભારતમાં 60% પોપ્યુલેશન શહેરોમાં વસતી હશે. તો આવો જે ડેટા છે, ડેટાનો તમે સંદર્ભ લઈ શકો. ક્લિયર થયું? ઓકે, તો આ તમારો સેકન્ડ પોર્શન. થર્ડ પોર્શન, તો કે કરંટ અફેર્સનો કોન્ટેક્સ્ટ. કોઈ વાર તમને ખાસ કરીને આનો ઉપયોગ ક્યાં થશે? તો કે જે GS3 માં કરંટ અફેર્સનું પેપર પૂછવામાં આવશે એમાં. ઓકે, તો ક્વેશ્ચન ઘણી વખત આવો હોય, જેમ કે જો આ લેટેસ્ટ વસ્તુ છે, તો કે લેટેસ્ટ વસ્તુ શું છે? તો કે તાજેતરમાં હસ્તાક્ષર કરવામાં આવેલા ઇન્ડિયા EFTA કરાર વિશે માહિતી આપી, તેનું મહત્વ જણાવો. ઓકે, તો આ જે રિસેન્ટલી ઇન્ડિયા સાઇન કર્યો છે, ઓકે, જે બી સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ છે એમની સાથે, તો એ સંદર્ભે તમને ખબર હોવું જોઈએ કે જે આ ટ્રેડ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ છે એ શું છે. તો એની ઘટના તમે ટાંકીને તમારો આન્સરની શરૂઆત કરી શકો. ક્લિયર થયું? ઓકે, ખાસ આ તમારા GS3 નું જે પેપર છે એમાં જે 5 પ્રશ્નો પૂછાય છે કરંટ અફેર્સના, એમાં તમને ઉપયોગી બનશે. અને લાસ્ટ પોર્શન, હિસ્ટોરિકલ આસ્પેક્ટ. તો ઓબ્વિયસલી જે હિસ્ટ્રી અને કલ્ચરના ક્વેશ્ચન પૂછાય છે એમાં તમારે એનાથી જ શરૂઆત કરવી પડે. જેમ કે ક્વેશ્ચન આવો હોય, બંગાળના ભાગલાઓ આઝાદીની ચળવળમાં નિર્ણાયક ઘટના હતી, તો શરૂઆત શેનીથી કરી શકો? બંગાળના ભાગલા કયા યરમાં થયા, ઓકે, કયા કારણોને લીધે, કયા વાઇસરોય હતા એના સમયગાળા દરમિયાન થયા, આવી બધી જે બેઝિક ઇન્ફોર્મેશન હોય એનાથી તમે તમારા જવાબની શરૂઆત કરી શકો. ક્લિયર થાય છે? તો આ 4 ટેકનિક છે તમારું ઇન્ટ્રોડક્શન લખવાની. કોઈ બી ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચનની શરૂઆત લખવા માટે આ 4 ટેકનિક યુઝ થાય. ફેક્ટ ને ડેટામાં તમારા બંધારણના કોઈ ક્વેશ્ચન હોય તો એ બી આવી ગયા. જ્યારે તમને આર્ટિકલ કે એની કોઈ બી ઇન્ફોર્મેશન ખબર હોય તો એ ફેક્ટ કે ડેટામાં જ આવ્યું. ઓકે, GS2 માં તમને ક્વેશ્ચન પૂછવામાં આવે, લેટ્સ સે નાગરિકતા હોય, નાગરિકતા સંદર્ભે એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભારતમાં નાગરિકતા અધિનિયમ 1955 મુજબ કઈ એવી પદ્ધતિઓ છે જેના માધ્યમથી તમને નાગરિકતા મળે. ઓકે,
તો આ તમને ખબર હોય કે ભાઈ નાગરિકતા અધિનિયમ 1955 છે, એમાં 5 પ્રકારે તમને નાગરિકતા મળી છે. તો આ શું થયું? ફેક્ટ અને ડેટા થયું. તો બંધારણના સંદર્ભે ડીપીએસપી હોય કે ફંડામેન્ટલ રાઇટ્સ હોય, કોઈ બેઝિસ ઉપર ક્વેશ્ચન પૂછાય તો ત્યાં તમારે ડેટા જ યુઝ કરવાનો છે. ક્લિયર? ઇન્ટ્રોડક્શન ક્લિયર? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન ઓનલાઈન સ્ટુડન્ટ્સ, કોઈ ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ ઇન્ટ્રોડક્શનના કોન્ટેક્સ્ટથી? શેલ વી મૂવ ઓન? ઓકે. પછી વસ્તુ છે બોડી પાર્ટ. ઓકે. હવે બોડી પાર્ટમાં ખાસ વસ્તુઓ શું છે? તો કે પહેલી વસ્તુ એ કે પ્રશ્નની જે ડિમાન્ડ છે, ડિમાન્ડને તમારે સમજવાની છે. બીજો જે વર્ડ મેં અહીંયા લખ્યો છે એ તમારે, જેમ તમારે ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન ધ્યાનમાં રાખવાનું છે, એવી જ રીતે આ વર્ડ બી તમારા મગજમાં બેસાડી દેવાનો છે. એ છે મલ્ટી ડાયમેન્શનલ આન્સર. જે બી આન્સર લખો એની જેટલી અલગ અલગ ઇમ્પેક્ટ અને જેટલા અલગ અલગ એંગલથી તમે આન્સર લખી શકશો એટલો તમારો આન્સર વધુ સારો લાગશે. ઓકે. તો આન્સર મલ્ટી ડાયમેન્શનલી હોવો જોઈએ. મલ્ટી ડાયમેન્શનલી કેવો હોવો જોઈએ? ધેટ વી આર ડિસ્કસિંગ લેટર ઓન. હજી આના પછી જે સ્લાઇડ્સ આવશે એમાં આપણે ડિસ્કસ કરીશું. થર્ડ વસ્તુ કે યોગ્ય પોઈન્ટ્સ અને સેક્શન આધારિત જવાબ લખો. સેક્શન આધારિત જવાબ લખો એટલે શું? તો કે પ્રોપર હેડિંગ, સબ હેડિંગ તમારા આન્સરમાં હોવા જોઈએ. ઘણા લોકો હજી આન્સર લખતા હોય છે, એમાં એમનો આન્સર કેવો હોય કે એક પેરેગ્રાફ પાડ્યો તો એ કન્ટિન્યુ આખા પેજ ઉપર એક જ પેરેગ્રાફ ચાલતો, કોઈ સેક્શન નહીં, કોઈ બાયફર્ગેશન નહીં, કાંઈ જ નહીં. લખનાર જે વ્યક્તિ છે એ ચેક કરવા વાળા ઉપર ઉપકાર કરતા હોય એવી રીતે આન્સર લખે. ઓકે, કે જાઓ તમે અમને ફરજિયાત ક્વેશ્ચન પૂછ્યો છે, હું આવી રીતે જ આન્સર લખીશ. કોઈ બાયફર્ગેશન નહીં, કોઈ જ પ્રકારનું સેક્શન્સ નહીં. તે વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવી પડશે કે યોગ્ય પોઈન્ટ્સ અને સેક્શન આધારિત જવાબ હોવો જોઈએ. એ હમણાં હું તમને આગળ દેખાડીશ, એક મોડલ આન્સર દેખાડીશ, એમાં તમને વધુ ક્લેરિટી આવશે કે કેવી રીતે જવાબ જે છે આવી રીતે પોઈન્ટ્સ વાઇઝ તમે લખી શકો કે ક્લાસિફાઈડ આન્સર હોય. અને લાસ્ટ વસ્તુ જે પૂછ્યું છે એ હાઇલાઇટ થવું જોઈએ. એ ત્યારે જ થાય જ્યારે તમે ઉપરનો પોઈન્ટ ફોલો કરો. ક્લિયર? ઓકે. હવે મલ્ટી ડાયમેન્શનલી આન્સર કેવો હોવો જોઈએ? યુ જસ્ટ સી ધીસ. ઓકે. કે એક ક્વેશ્ચન છે કે મહિલા સશક્તિકરણ ઉપર તમને કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય કે મહિલા સશક્તિકરણની અસરો જણાવો. તો તમે જ્યારે મહિલા સશક્તિકરણની અસરો લખો ત્યારે કેટલા ડાયમેન્શન્સ કવર કરવાના થાય? તો કે આજે મહિલા સશક્તિકરણ તમે અપાવશો એની સામાજિક અસર શું થશે? સમાજ પર અસર શું થશે? ઓકે. એની આર્થિક અસર શું થશે? ઓકે. આર્થિક કોન્ટેક્સ્ટથી એની અસર શું થાય? પછી તો કે એની સાંસ્કૃતિક અસર શું થાય? ધીસ ઇઝ અ ટાઈપિંગ એરર. પર્યાવરણીય અસર કોઈ હોતી નહીં. ઓકે. બટ સામાજિક અસર હોય, આર્થિક અસર હોય, સાંસ્કૃતિક અસર હોય, ત્યાં પર્યાવરણીય અસર નહીં, બટ ઇટ્સ લાઈક રાજકીય અસર. ઓકે. તો આવા અલગ અલગ ડાયમેન્શન્સથી તમારે તમારો આન્સર લખવાનો થાય. આને કહેવાય મલ્ટી ડાયમેન્શન આન્સર. જેટલા એંગલથી તમે કોઈ બી જવાબને એનાલિસિસ કરી શકો એટલા એંગલ તમારા આન્સરમાં હોવા જોઈએ. ઓકે, ક્લિયર થાય છે એવરીવન? આ એક ક્વેશ્ચનનો તમે ટ્રાય કરો. આ ક્વેશ્ચન શું છે? તો કે કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ અને મહત્વ. ઓકે. કૃષિમાં તમે ટેકનોલોજી એડ કરો તો એનો ઉપયોગ ક્યાં થાય અને એનું મહત્વ શું છે? યુ જસ્ટ નીડ ટુ ગીવ મી ધી આન્સર. યુ હેવ અ 1 મિનિટ ઓફ ટાઈમ ટુ થોટ મલ્ટી ડાયમેન્શનલી. કેટલા એવા ડાયમેન્શન્સ હોવા જોઈએ કે જેમાં તમને આ વસ્તુ ઉપયોગ થઈ શકે? ઓનલાઈન વિદ્યાર્થીઓ ચેટ બોક્સમાં લખું, ઓફલાઈન વિદ્યાર્થીઓ અહીંયા 1 બાય 1 લખે. ઓકે. જસ્ટ પોઈન્ટ્સ ફ્રેમિંગ કરો કે કૃષિમાં ટેકનોલોજીનો ઉપયોગ તમે કરો તો એ કયા કયા જગ્યાએ અને કેટલી કેટલી વસ્તુમાં ઉપયોગ થાય, એના શું ફાયદા થાય? ઓકે, જસ્ટ એ ડાયમેન્શન્સ વિચારો. ચલો લાસ્ટ 30 સેકન્ડ્સ.
લાસ્ટ 10 સેકન્ડ્સ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ સાથે સાથે ચેટ બોક્સમાં લખતા જાય. ચલો ડન. ઓકે, નાઉ ટેલ મી વન બાય વન. ચલો, કૃષિમાં તમે ટેકનોલોજીનો યુઝ કરો તો એના ફાયદાઓ કે ઉપયોગ કયા કયા ડાયમેન્શન્સ થી થઈ શકે? પછી ચલો ચલો, જેટલા લોકોએ લખ્યા છે બધા બોલો. પછી પછી હમ ઉપયોગ, એનાથી ફાયદો શું થશે? ટેકનોલોજી તો અમે યુઝ કરી લીધી, લેટ્સ સે ડ્રોન ટેકનોલોજી યુઝ કરી લીધી. ડ્રોન ટેકનોલોજી થી ફાયદો શું થશે? ઉપયોગ શું થશે? પછી હમ ઓકે, પછી એ તમે સામાન્ય રીતે કહી શકો ઉત્પાદનની કિંમતમાં ઘટાડો. ઓકે, પછી હા, એટલે ઉત્પાદનની કિંમતમાં ઘટાડો આવો એમાં તમે અંદર લખી શકો. હા, એટલે તમે બે માણસોને કામ આપતા હતા, પૈસા દેવા પડતા હતા ને તમારા બંનેને. હવે તમે એક જ રાખશો તો કામ થઈ જશે, તો ઓબ્વિયસલી તમારી ઉત્પાદન કિંમતમાં ઘટાડો થાય. ઓકે, ઓકે, ગુડ. ટેકનોલોજીના ઉપયોગથી માર્કેટિંગ બી થઈ શકે ને. કયો કયું પ્લેટફોર્મ છે? ઈ નામ. ઓકે, ચલો પછી હમ ઓકે, પછી એમને કીધું ને પ્રિસેશન ફાર્મિંગ ને આખો કોન્સેપ્ટ કીધો એ લખીશું. એ પ્રિસેશન ફાર્મિંગ એક પ્રકારની ટેકનોલોજી થઈ. આપણે સ્પેસિફિકલી એનો ઉપયોગ શું થઈ શકે? પ્રિસેશન ફાર્મિંગ નો મતલબ શું થાય? કોઈ ખબર છે? એનીવન? શું થાય? તમે જ કહી દો. હમ એક રીતે તમે એવું કહી શકો કે ગુજરાતીમાં જો એની ટર્મ યુઝ કરવી હોય તો ચોકસાઈ ફાર્મિંગ તમે કહી શકો. ચોકસાઈ પૂર્વક તમે બધી જ વસ્તુના સંસાધનોનો ઉપયોગ કરો, એને કહેવાય પ્રિસેશન ફાર્મિંગ. ઓકે, રાઈટ. તો એ પ્રિસેશન ફાર્મિંગ નો કોન્સેપ્ટ તમારા ટકાઉ જે પણ વિકાસ હોય કે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર હોય એની સાથે પણ વસ્તુ જોડાયેલી છે. સસ્ટેનેબલ એગ્રીકલ્ચર કહો કે સ્માર્ટ એગ્રીકલ્ચર કહો, એ બધી જ વસ્તુ સાથે પ્રિસેશન ફાર્મિંગ જોડાયેલું છે. ઓકે, સો એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે એવું કહી શકો કે ટકાઉ જે ખેતી છે એ ટકાઉ ખેતી આપણે કરી શકીએ. એક વસ્તુનો કોન્સેપ્ટ એડ કરો, પાકની સુરક્ષા. ટેકનોલોજીનો તમે ઉપયોગ કરો, વેધર વિશે તમને ઇન્ફોર્મેશન આવે તો કયો પાક લેવો, પાક લઈશું તો નુકસાન જશે કે નુકસાન ઓછું થશે, એ બધી વસ્તુનું એનાલિસિસ તમે પહેલેથી કરી શકો. ડ્રોન ટેકનોલોજી તમે કીધી, એ ડ્રોન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ એ પણ હોય છે કે કોઈ વાર પાક નિષ્ફળ થાય તો કેટલું નુકસાન થયું એનું એનાલિસિસ કરવા માટે એક એક વ્યક્તિ ચાલીને ના કેલ્ક્યુલેટ કરી શકે. તો બેટર છે ડ્રોન ટેકનોલોજીનો યુઝ કરી. ઓકે,
તો જો આ જેટલા ડાયમેન્શન તમે લખાવ્યા આને કહેવાય મલ્ટી ડાયમેન્શન આન્સર. ઓકે, જે બી ક્વેશ્ચન તમને પૂછાય એ ક્વેશ્ચનમાં તમારે આવા આવા ડાયમેન્શન્સ થી વસ્તુઓ લખવી પડે તો તમને સારા માર્ક્સ મળે. હવે તમે વિચાર કરો, જ્યારે જે વ્યક્તિ પેપર ચેક કરે છે એ તમારા આન્સરમાં આટલા હેડિંગ જોવે ત્યારે એનો આનંદ અલગ જ લેવલ ઉપર હોય. ઓકે, ત્યારે અંદર વાંચવાની જરૂર પણ ના પડે, એને ખબર પડી જાય કે he or she has written sufficiently all the information. ક્લિયર છે? ડન? ઓકે, હજી એક ક્વેશ્ચન છે, એમાં હજી તમારો વારો છે. હવે તમે આ વસ્તુ વિચારો. ઓકે, આઈ એમ ગિવિંગ યુ અરાઉન્ડ 1.5 મિનિટ, 1.5 મિનિટનો સમય આપું છું. આમાં તમારે ઇન્ટ્રોડક્શન અને બોડી આ બંને પાર્ટ તમારે વિચારવાના છે. ક્વેશ્ચન જીપીએસસી ક્લાસ 1 2 2021 માં પૂછાયેલો છે. ક્વેશ્ચન શું છે? તો કે ગુજરાત રોકાણ માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. આ વિધાનને સરકારની નીતિઓ અને યોજનાના સંદર્ભે જણાવો. ઓકે, ક્વેશ્ચનને આરામથી સમજજો અને લખજો. ઇવેલ્યુએટ ઇન્ડિયા સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ. અચ્છા, નીચેનો છોડ દો. ઓકે, ઇંગ્લિશ ઉપર નો આવી ગયો, જસ્ટ ગુજરાતી યાદ રાખ, ગુજરાતી યાદ રાખ. ઓકે, માય મિસ્ટેક. ઓકે, ક્વેશ્ચન શું છે? તો કે ગુજરાત રોકાણ માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. આ વિધાનને સરકારની નીતિઓ અને યોજનાના સંદર્ભે સમજાવો. સો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ઈઝી છે, ઇટ્સ નોટ ટફ. ઓનલાઈન જે પણ સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સે પણ આમાં પાર્ટિસિપેટ કરવું. સાથે સાથે જે ડાયમેન્શન્સ તમને યાદ આવે એ બધા જ ડાયમેન્શન્સ કે પોલિસી અને નીતિઓ અને યોજનાઓ બધી જ વસ્તુઓની ઇન્ફોર્મેશન આપવી. અગેન મેક અ હેબિટ કે તમે નોટબુકમાં લખો રાધર દેન થિંકિંગ ઇન યોર માઇન્ડ. ઓકે, બીકોઝ એ આદત પડશે સ્ટ્રક્ચર બનાવવાની. ઓકે, વન બાય વન બધા જ લોકો જે છે એ આન્સર આપતા જઈએ ઓનલાઈન. જેટલા લોકો મેક્સિમમ પાર્ટિસિપેટ કરશે એટલા તમને વધારે અન્ય લોકોના ડાયમેન્શન્સ જાણવા મળશે. ચલો, લાસ્ટ 30 સેકન્ડ્સ. Nice and good points from the online students. Keep it up. ઓનલાઈન મેક્સિમમ સ્ટુડન્ટ્સ જો પોતાના ડાયમેન્શન્સ આપશે, જે બી વસ્તુ તમે વિચારતા હોય એ લખશો, તમને આઈડિયા આવશે, બીજા સ્ટુડન્ટ્સને પણ એ સમજાશે કે ચલો મેં આ વસ્તુ નથી વિચારી શક્યો કે વિચારી નથી શકી અને અન્ય લોકોએ આ વસ્તુ વિચારી છે. સો ઇટ વિલ ડેફિનેટલી એનરીચ યોર નોલેજ. ચલો, લાસ્ટ 30 સેકન્ડ્સ.
ચલો ટાઈમ અપ. ઓકે, ફર્સ્ટ ટેલ મી ઇન્ટ્રોડક્શન કઈ રીતે કરશું, કઈ ટેકનિકનો યુઝ કરીને કરીશું? ડેટા. વિચ ડેટા? એક્ઝેક્ટલી, પરફેક્ટ પોઈન્ટ. ઓકે, પરફેક્ટ પોઈન્ટ શું છે તો કે એક ગુજરાતનું સોશિયો ઇકોનોમિક રિવ્યુ આવતું હોય છે દર વર્ષે. એ સોશિયો ઇકોનોમિક રિવ્યુમાં એક ડેટા આવતો હોય છે કે ઓવરઓલ ઇન્ડિયાના જે પણ જીડીપી ગ્રોથ છે કે જીડીપી છે એમાં ગુજરાતના જીડીપીનો શું રોલ છે કે ગુજરાતનો પર્સન્ટેજ કેટલો છે. એ ડેટાથી તમે શરૂઆત કરી શકો. એ ડેટાથી શરૂઆત કરો તો ઓબ્વિયસલી એક ઇમ્પેક્ટફુલ શરૂઆત થાય કે ચલો પરફેક્ટ ડેટા લખ્યો અને પરફેક્ટ સ્ટાર્ટ. ઓકે, આઈ વોઝ એક્સપેક્ટિંગ ધ સેમ થિંગ અને એ જ વસ્તુ આવી. ક્લિયર? તો એક થઈ ગયું તમારું ઇન્ટ્રોડક્શન ડેટાથી, રાઈટ? અને ઓબ્વિયસલી ડેટા સાચો હોવો જોઈએ. થોડા સમય પહેલા જો તમે એ ડેટા જોયો હોય તો ઇટ વોઝ લાઈક અરાઉન્ડ 7 to 8% કે જે ગુજરાતનો રોલ હોય ઇન્ડિયાના જીડીપીમાં, રાઈટ? એન્ડ ઇટ ઇઝ અ વેરી ગુડ અમાઉન્ટ ઓફ પર્સન્ટેજ. ઓકે, તો ઇન્ટ્રોડક્શન આનાથી ગયું. બોડી પાર્ટ તો બહુ ઇઝી છે. તમે જ્યારે ક્વેશ્ચનને બાયફર્ગેટ કરો કે ક્વેશ્ચનને ડીકોડ કરો તો તમને ખબર પડી જાય કે તમને એક સેન્ટેન્સ આપેલું છે કે ગુજરાત રોકાણ માટેનું શ્રેષ્ઠ સ્થળ છે, લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો શું કામ કરે છે એ વસ્તુને તમારે સરકારની નીતિઓ અને યોજનાના સંદર્ભે સમજાવવાની છે. બે જ વસ્તુ. તો આમાં સરકારની જેટલી પણ નીતિઓ તમને ખબર હોય, જેટલી પણ યોજનાઓ તમને ખબર હોય કે જેના કારણે ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, ઓકે, એ જ બધી યોજનાઓ અને નીતિઓ તમારે લખવાની છે. કઈ કઈ નીતિઓ લખીશું કે યોજનાઓ લખીશું? ટેલ મી ફાસ્ટ. ચલો પેલા સેમિકન્ડક્ટર પોલિસી. એક મિનિટ. પછી શું એમએસએમઈ? એમએસએમઈ શું? તો થોડું પ્રોપર એમએસએમઈ ઇન્સેન્ટિવ બોલો ને. હા, પણ એમએસએમઈ ક્ષેત્ર છે, એ ક્ષેત્રને પ્રમોટ કરવા માટે સરકાર કઈક ઇન્સેન્ટિવ આપતી હશે. ઓકે, સો જસ્ટ એવું લખો કે એમએસએમઈ ઇન્સેન્ટિવ કે પ્રોત્સાહન. પછી કોઈ નામ બોલ્યું કયું? વાઇબ્રન્ટ, બેસ્ટ, હજી હમણાં જ થઈ. પછી શેના માટે? હા, પણ એના માટે પોલિસી નામ, જો નામ આપણને ખબર હશે તો જ વધુ ઇમ્પેક્ટફુલ થશે. પછી હા, રિન્યુએબલ એનર્જી શું? હા, સોલર પોલિસી. મતલબ તમે જે લખો છો એ હકીકતમાં છે હો, મતલબ. ચલો પછી બેસ્ટ. સેઝની સાથે સાથે અત્યારે એક નવો કોન્સેપ્ટ છે, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. ધોલેરા સર. યસ. પછી તમારા ગાંધીનગરનું ફેમસ વસ્તુ. હા, પછી એક જ મિનિટ. હવે આમાં જે વસ્તુ છે અમુક ડેટા લખી શકો તમે, જેમ લોજિસ્ટિક નો એક હંમેશા ડેટા આવતો છે કે લોજિસ્ટિકમાં ઇન્ડિયા ગુજરાતનું ક્રમ હંમેશા અગ્રેસર હોય. ઓકે, ઇન ધ સેમ વે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં બી ઓબ્વિયસલી જે નીતિ આયોગના રિપોર્ટ્સ હોય એમાં ગુજરાતનું ક્રમ હંમેશા 1 થી 5 માં જ હોય. ઓકે, ઓર વધી 1 થી 10 માં હોય. સો એ બંને વસ્તુને તમે લખી શકો. ઇન્ફ્રામાં ખાસ કરીને લોજિસ્ટિક અને પ્લસ જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ઓકે, તો જો આટલી બધી નીતિઓ છે સરકારની અને એ જ આપણા જવાબના ડાયમેન્શન્સ થઈ ગયા. હા, સોરી, ટુરિઝમ અને સિનેમેટિક ટુરિઝમ બંને વસ્તુ થઈ. ટુરિઝમ પ્લસ
સિનેમેટિક ટુરિઝમ માટેની પોલિસી હમણાં જ થોડા સમય પહેલા ગુજરાત ગવર્મેન્ટે લોન્ચ કરી. ઓકે, કે મેક્સિમમ લોકો અહીંયા શૂટિંગ કરવા માટે આવે. ટુરિઝમ તો ઓબ્વિયસલી સરકાર પ્રમોટ કરે છે લાર્જ સ્કેલ. નાવ ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો પ્રમોટિંગ સિનેમેટિક ટુરિઝમ. ઓકે, બોલિવૂડના જે બી મૂવીઝ હોય સિનેમેટિક ટુરિઝમનું બેસ્ટ એક્ઝામ્પલ યુ હેવ સીન રિસેન્ટલી. વોટ વોઝ ઇટ? બોલો બોલો. આઈફા અવોર્ડ. ઓકે, હમણાં જ શૂટ થયો ને ગિફ્ટ સિટીમાં. મેડિકલ ટુરિઝમ બી લખી શકો. આમાંથી કેટલા લોકો નહોતી ખબર કે આઈફા અવોર્ડ અહીંયા શૂટ થયો? ધ્યાન રાખો, ક્વેશ્ચન કદાચ પૂછાઈ જાય. જીપીએસસી બી પૂછી શકે એવા બેઝિક ક્વેશ્ચન. ઓકે, અને જીપીએસસી પૂછે જ છે. લાસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન પૂછેલો તો આઈપીએલ નું ટાઇટલ કોને જીત્યું? દેખે ના. ઓકે, ત્યારે ગુજરાત ટાઇટન જીત્યું હતું. ઓકે, ચલો પરફેક્ટ. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ જે અલગ અલગ ક્વેશ્ચન્સ કીધા છે ઓલ આર પાર્ટ ઓફ ઇટ. ઓકે, બટ આટલા અલગ અલગ ડાયમેન્શન્સ થી તમે તમારો આન્સર લખી શકો. બસ જો આટલી જ કોન્ટેક્ટ થી તમારે તમારો આન્સર વિચારવાનો હોય હંમેશા. અને ખાસ કરીને એક વસ્તુ ધ્યાન રાખજો, મેઇન્સ નું પેપર જ્યારે તમે લખવા જશો તો લેટ્સ સે ક્લાસ 1 2 નું ક્વેશ્ચન પેપર લખવા જાવ છો, 15 ક્વેશ્ચન છે. ડીવાયએસઓ નું પેપર લખવા જાવ છો, 10 ક્વેશ્ચન છે. ધેર આર હાર્ડલી ચાન્સીસ, જો એ દિવસ તમારો હશે તો, કે તમને 10 કે 15 ક્વેશ્ચન આવડતા હોય. અધરવાઇઝ ધેર આર પોસિબિલિટીઝ કે 1 થી 2 ક્વેશ્ચન તમને એટલો બધો આઈડિયા નહીં આવતો. જેમ કે એક ક્વેશ્ચન પૂછવામાં આવેલો તો થોડા સમય પહેલા જ્યારે જીપીએસસી ક્લાસ 1 2 નું 2018 નું પેપર હતું કે 16 સંસ્કાર વિશેની માહિતી પૂછી. બહુ ઓછા લોકો હોય જેને ખબર હોય. ઓકે, બહુ રેરેસ્ટ ઓફ રેર કેસ. તો એવી પોસિબિલિટી હશે જ કે તમને પેપરમાં 2 થી 3 ક્વેશ્ચનમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. હવે જ્યારે આવું થાય ત્યારે શું કરવું પડે? તો કે સિમ્પલી જે આવડે છે એની ઉપર જાન લગાવી દો. ઓકે, કે જે 3 ક્વેશ્ચનમાં તમારા માર્ક્સ અમુક કપાવાના છે, 2 3 માર્ક્સ, લેટ્સ સે તમે એવું માની ચાલો કે એવરેજ 5 6 માર્ક્સ આવતા હોય. હવે જે ક્વેશ્ચન તમને નથી આવડવાના એમાં તમને 2.5 3 માર્ક આવશે. કંઈક ને કંઈક લખીને તો આવશો જ. એકાદ ક્વેશ્ચન એવો જ હશે જેમાં તમને સાવ કંઈ નહીં આવડે. ઓકે, કે જેમાં તમે 0 માર્ક્સ લાયક હશો. ઓકે, એવું બી બનશે. તો બેટર એ છે કે જે ક્વેશ્ચનના આન્સર તમને આવડે છે એમાં પૂરેપૂરો દમ લગાવી દો, એને બેસ્ટ વેમાં લખીને આવો. કારણ કે ઓબ્વિયસલી જે નથી આવડવાનું એનો ટાઈમ તો બચે જ છે, હે ને? તો એ ટાઈમનું મેનેજમેન્ટ જે આવડે છે એમાં થઈ શકે. હા, જો એ દિવસ તમારો હશે તો જેમ કે મેં જ્યારે ડીવાયસો પાસ કરી ત્યારે દિવસ મારો હતો તો 10 ક્વેશ્ચન આવડતા હતા. ઓકે, તો 10 ક્વેશ્ચન પૂરા કરીને આવ્યા, રાઈટ. બટ સામે પક્ષે એવું 5 મેઇન્સ આપી એમાંથી એકમાં એવું થયું હતું. બાકીની 4માં તો એવું જ હતું કે 2 3 ક્વેશ્ચન ના આવડતા હોય. એક મેઇન્સ નો તો અનુભવ એવો છે GS 1 ના પેપરનો કે તેમાં 15 માંથી 8 નહોતા આવડતા. ઓકે, 8 ક્વેશ્ચન. જે મેં તમને 16 સંસ્કાર વાળું વાત કીધું એ પેપર જ્યારે હતું તે પેપર મેં બહાર નીકળીને આવ્યા ત્યારે બધા જે ડિસ્કશન કરતા હોય, સો મતલબ અમે એક ટ્રેન્ડ શરૂ કરેલો હતો બહાર નીકળીને કે બધા લોકો પોતે માર્ક્સ એક્સપેક્ટેશન્સ ગણે. પ્રિલિમ્સમાં તમે ગણી શકો માર્ક્સની એક્સપેક્ટેશન્સ, મેઇન્સમાં તમે કોઈ દી જોયું નહીં કોઈ માર્ક્સ ગણે કે મને આટલા માર્ક્સ આવશે. છતાં અમે બધા લોકો ભેગા થઈને માર્ક્સ ગણતા કે ચલો આમાં 4 તો આપી જ દેશે, આમાં 5 તો આપી જ દેશે, આમે બહુ સારો લખ્યો છે 7 તો આપશે. એ હિસાબથી મારો સ્કોર થાય છે 65 માર્ક્સ. એ હિસાબથી 6 પેપરમાં મારો સ્કોર થાય છે 380 કે 90 માર્ક્સ. ચલો ઇન્ટરવ્યુ કોલ આજ વખતે પાકો. ઓકે, પછી ત્યારે જ ખબર હોય કે 380 થાય છે ઇટ મીન્સ કે સિલેક્શન થવાનું નથી. કારણ કે સિલેક્શન તો 400 ઉપર જ થાય. ઓકે, તો ત્યારથી માનસિક રીતે તૈયાર હોય કે 6 મહિના પછી કે 5 મહિના પછી આવું પરિણામ આવવાનું છે. ઓકે, એટલે જ્યારે ફેલ થાય ત્યારે એટલી બધી ચિંતા ના થાય, કારણ કે ખબર હોય 6 મહિના પહેલા કે 380 એ તો થવાનું નહીં. ક્લિયર છે? ઓકે, અને અમારી એક ખાસિયત એ હતી કે અમે જેટલા માર્ક્સ ગણતા એટલાની રેન્જમાં જ આવતા. ઓકે, તો તમે બી એકવાર એક્સપેરિમેન્ટ કરજો જ્યારે મેં છાપીને આવો ત્યારે, અને એ ખબર પડી જાય. ઘણી વખત અમુક એક ઇન્સ્ટિંક્ટ આવતા હોય કે આ તો મેં બહુ ખરાબ આન્સર, જ્યારે હું ખુદ મારો આન્સર ચેક કરું ત્યારે હું માર્ક્સ નહીં આપતો તો ચેકર ક્યાંથી આપશે? ઓકે, તો એક પ્રકારનું એ બી સિનારીઓ હંમેશા રહેતો હોય છે. ચલો મૂવ ઓન. લાસ્ટમાં જે વસ્તુ આવશે એ છે તમારા આન્સરનું કન્ક્લુઝન. જેવો આન્સરનું શરૂઆત મેટર કરે એવી જ સૌથી વધારે મેટર કોઈ બાબત કરતી હોય તો એ શું છે? કન્ક્લુઝન. હવે કન્ક્લુઝનને તમે અલગ અલગ એંગલ ઉપર લખી શકો.
ઓકે, કોઈ વાર તમને બેરોજગારી સંદર્ભે ક્વેશ્ચન પૂછ્યો હોય તો લાસ્ટમાં તમે બેરોજગારી દૂર કરવાના ઉપાયો લખી શકો. આ એક ટેકનિક છે તમારું કન્ક્લુઝન લખવાની. તો કે પેલી ટેકનિક શું હોય તો કે જે મુદ્દાઓ રહેલી હોય કે જેની ચર્ચા થઈ હોય કે જે સમસ્યા હોય એ સમસ્યાનું કાંઈક તમે સમાધાન આપો, ઉકેલો આપો. ઓકે, સિવિલ સર્વિસીસમાં જાઓ છો તો શેના માટે જાઓ છો? પ્રોબ્લેમ્સ વધારવા નહીં. ઓકે, પ્રોબ્લેમ્સ ને સોલ્વ કરવા માટે. અને ઓબ્વિયસલી તમે કોઈ બી જગ્યાએ જશો ને તો તમે ત્યાં કથા કરશો એ સાંભળવામાં કોઈને રસ નથી. તમે મતલબ લેટ્સ સે તમારી સર્વિસીસમાં તમે જશો અને જ્યારે તમારા સિનિયર પાસે તમે જશો, સિનિયરને તમે એમ કહેશો કે આટલા ટાઈમથી કામ નહીં થયું, બહુ આટલો બધો વર્કલોડ હતો, આ થયું, ફલાણું થયું, એ તમારી જે રોવાની ગાથા તમે કરશો એ સાંભળવામાં એને કોઈ રસ નહીં. એ શું કહેશે? સોલ્યુશન આપો, હવે શું કરવાનું છે. ઓકે, તો જે બી સમસ્યા કે મુદ્દો તમારી સામે આવશે એ વસ્તુને તમારે સોલ્વ કરવી પડશે. સરકાર દ્વારા કયા પગલાઓ લેવા જોઈએ સ્પેસિફિક ટુ કોઈ મુદ્દા સંદર્ભે એવો કોઈ ક્વેશ્ચન પૂછવા માટે આવેલો હોય તો તમે એ પગલાઓ લખી શકો. વિષયના આધારે નક્કી કરવું કે કન્ક્લુઝન કેવું હોય. ઓકે, ઇતિહાસમાં કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય તમને અને એનું કન્ક્લુઝન તમે લખો, અને કોઈ જીએસ નો લેટ્સ સે તમને ગ્રીન એનર્જી પોલિસીનો કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય એનું કન્ક્લુઝન લખો. બંનેમાં જમીન આસમાનનો ફરક હોય. ક્લિયર થાય? 1857 નો ક્વેશ્ચન તમને પૂછ્યો હોય કે 1857 ના સામાજિક, આર્થિક, રાજકીય કે જે બી કારણો હોય એ કારણો જણાવો, તમે બધા કારણો લખી દીધા. લાસ્ટમાં જ્યારે કન્ક્લુઝન લખવા જાઓ ત્યારે તમે શું લખો? શું લખો? એનીવન ઇઝ નોઈંગ? લેટ્સ સે એવો ક્વેશ્ચન મેં પૂછ્યો તમને કે 1857 ના જે વિદ્રોહ થયો એના વિવિધ કારણો જણાવો. તમે બધા કારણો લખ્યા, સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક એક્સેટ્રા બધું લખ્યું. હવે શું લખશો કન્ક્લુઝનમાં? કેન એનીવન ટેલ મી? જસ્ટ થોટ ઇટ ફોર 30 સેકન્ડ્સ. 30 સેકન્ડ માટે વિચારો મને આનું કન્ક્લુઝન કહો કે શું લખી શકે. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ વિચારજો. Okay, chalo, one answer I got, and it's a good one and perfect one. Yes, can anyone tell me? Anyone? Okay, પછી નિષ્ફળતાની સામેના સફળતાના પાસા. ઓકે, ઓકે, that is fine, but કન્ક્લુઝનમાં શું લખીશું? એક્ઝેક્ટલી. જ્યારે તમે 1857 નો ક્વેશ્ચન પૂછાયો હોય કન્ક્લુઝનમાં એવી વસ્તુ લખવી પડે કે એ 1857 નો જે વિદ્રોહ થયો એની ફ્યુચરિસ્ટિક ઇમ્પેક્ટ શું આવી. ક્લિયર થાય છે? ફ્યુચરિસ્ટિક ઇમ્પેક્ટ સૌથી પહેલી શું આવી હતી? જે કંપનીનું શાસન હતું એ કંપનીનું શાસન જતું રહ્યું અને મહારાણીએ પોતે બધી વસ્તુઓ એક્વાયર કરી. તો આ રીતે તમારે એ કન્ક્લુઝન લખવું પડે કે જે 1857 નો વિદ્રોહ થયો એની અસર આવી પરિણમી અને જેના આવા આવા પરિણામો આવ્યા. ક્લિયર? તો ઇતિહાસનું કન્ક્લુઝન આખું અલગ હોઈ શકે. સામે પક્ષે તમને એવો ક્વેશ્ચન પૂછ્યો હોય કે જે બેરોજગારી છે એ બેરોજગારીના કારણો જણાવો. ઓકે, હવે આવો ક્વેશ્ચન હોય તો એનું કન્ક્લુઝન ઓબ્વિયસલી અલગ હોય. જ્યારે બેરોજગારીનો કારણો તમે લખી દો તો કન્ક્લુઝનમાં કે કન્ક્લુડિંગ પાર્ટમાં તમે શું લખો તો કે દૂર કરવાના કયા કયા ઉપાયો હોય છે કે સરકારે કયા કયા પગલાઓ લેવા છે. ક્લિયર? તો જે તમારો વિષય છે એ વિષયને આધારે તમારે શું કરવું પડશે? કન્ક્લુઝન નક્કી કરવું પડશે. ઓકે, ક્લિયર થાય છે એવરીવન? રાઈટ. બીજા અમુક ડાયમેન્શન્સ તમે કન્ક્લુઝનના સંદર્ભે ધ્યાનમાં રાખી શકો. એ છે આવા આવા શબ્દો. તો કે કન્ક્લુઝન તમારું દૂરદર્શી હોવું જોઈએ કે જે ફ્યુચરિસ્ટિક મતલબ જે બી સમય હોય એ સમયને એનાલિસિસ કરી શકે. જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભે તમારે ફ્યુચરિસ્ટિક સોલ્યુશન લખવાનું કે ફ્યુચરિસ્ટિક કન્ક્લુઝન લખવાનું કે ચલો આ વસ્તુ જરૂરી છે અને ભવિષ્યમાં એની આ સ્કેલ ઉપર ઉપયોગિતા હશે. ઓકે, વિઝન તમારા રિફ્લેક્ટ થવું જોઈએ તમારા કન્ક્લુઝનમાં. જેમ ગવર્મેન્ટ કેવી પોલિસીઝ યુઝ કરતા હોય, વિઝન 2047. ઓકે, અમૃત કાળનું ભારત. તો એ શું કે છે કે 2047 સુધીમાં કે 2030 સુધીમાં ભારત આવું બની ગયું છે. અમે એવું વિચારીએ છીએ કે બધા પાસે ઘર હશે. ઓકે, તો એ વસ્તુ શું છે? દૂરદર્શી બાબત દર્શાવે છે. પછી તો કે સકારાત્મક હોવું જોઈએ.
ઓબ્વિયસ, જેમ કે હું તમને એક ક્વેશ્ચન આપું તો કે ક્વેશ્ચન એવો છે કે જીએમ પાક કે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ, તો આ જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. તમે શું લખો? ઇન્ટ્રોડક્શનમાં એવું લખો જેનેટિકલી મોડિફાઈડ પાક કોને કહેવાય. બોડી પાર્ટમાં તમે એવું લખો કે એના ફાયદાઓ, સામે પક્ષે એની જોડાયેલી ચિંતાઓ લખો. કન્ક્લુઝનમાં શું લખી શકે? તો કે કન્ક્લુઝનમાં પોઝિટિવ બાબતના ધ્યાને કે સમાધાન આપવાના બાબતે તમે એવું લખી શકો કે જીએમ પાક ઓબ્વિયસલી જરૂરી છે, પણ તમારે એની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર અને પર્યાવરણ ઉપર કેવી થાય છે એને જોઈને એનો ઉપયોગ કરવો જોઈએ. તો આ વસ્તુ શું થઈ? સકારાત્મક રીતે તમે કન્ક્લુડ કર્યું. એવું નહીં કીધું ના ના આ તો ઉપયોગમાં નહીં લેવા જોઈએ, જવા દેવાના. ઓકે, એવું સ્ટેન્ડ તમારે ના લેવાનું. ક્લિયર થાય છે? બેરોજગાર, હું દર વખતે હંમેશા એક જ એક્ઝામ્પલ આપતો, બેરોજગારી. તો બેરોજગારી ક્વેશ્ચન પૂછ્યો, કારણો પૂછ્યા, કન્ક્લુઝનમાં એવું ના લખાય ભારત દેશમાં બેરોજગારી તો રહેશે, ગમે એ કરી લ્યો જાઓ, એવું કન્ક્લુઝન ના હોય. સમજાય છે? ઓકે, યુ હેવ ટુ ગીવ સમ સોલ્યુશન્સ. ઓકે, અને એ ફ્યુચરિસ્ટિક વિઝન તમારા આન્સરમાં રિફ્લેક્ટ થવું જોઈએ કે આવી આવી રીતે આનું કંઈક સમાધાન નીકળી શકે. અને હંમેશા કોઈ બી બાબત હોય એ ચર્ચાનો અંત સમાધાનથી જ આવતો, તો એ સમાધાન કે વસ્તુ તમારે લખવી પડે. ક્લિયર? ગુજરાત વાળું ક્વેશ્ચન હતો, હમણાં આપણે આગળ જોયું કે ગુજરાત જે છે ઇન્વેસ્ટમેન્ટ માટેનું શ્રેષ્ઠ રિજિયન છે કે શ્રેષ્ઠ સ્થળ છે. હવે આના સંદર્ભે તમારે કન્ક્લુઝન લખવું હોય તો કન્ક્લુઝનમાં તમે દૂરદર્શી વસ્તુ એવી લખી શકો કે જે ગુજરાતનું મોડેલ છે એ ગુજરાતનું મોડેલ જો અન્ય રાજ્યોમાં પણ ઉપયોગમાં લેવામાં આવે, કે એ પ્રકારની નીતિઓ અને પોલિસીઝ બનાવવામાં આવે તો ખરેખર ભારતનું જે $5 ટ્રિલિયન ઇકોનોમીનું આખું સપનું છે એ સપનું તમે વધુ સારી રીતે પૂર્ણ કરી શકો. આવું ફ્યુચરિસ્ટિક વસ્તુ તમારે વિચારવી પડે. એવું જ વિચારો કે તમે જ્યારે આન્સર લખો છો ત્યારે તમે ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર છો. ઓકે, અને ઇન્ડિયાનું ભવિષ્ય તમારે જ લખવાનું છે, તમારે જ વિચારવાનું છે. તો જેમ આપણા પ્રાઇમ મિનિસ્ટરના વિઝન એટલા દૂર ના હોય, ઓકે, એ મુજબ તમારા આન્સરમાં બી એ વસ્તુ રિફ્લેક્ટ થવી જોઈએ. ક્લિયર થાય છે? સમજાય છે? તો આ 3 મેઇન પાર્ટ છે તમારા આન્સરના: ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન. હવે અમુક વસ્તુ આપણે જોઈએ જેથી તમને આખો આઈડિયા આવશે કે હું કઈ રીતે વસ્તુ કહેવા માંગુ છું. જો આ 2 ક્વેશ્ચન મેં હમણાં થોડા સમય પહેલા મૂકેલા હતા આપણા ટેલિગ્રામ ચેનલમાં, તેમાં ત્રણેય વસ્તુ એવી રીતે જ મેં બાયફર્ગેટ કરી કે ક્વેશ્ચન હોય તો જવાબનું માળખુંમાં શું હોય, તો ઇન્ટ્રોડક્શનમાં 1857ની સામાન્ય માહિતી, 1857 પછીના જે ફેરફારો થયા તો એ ફેરફારો આટલા આટલા ડાયમેન્શન્સથી તમે જોઈ શકો, અને લાસ્ટમાં એનું કન્ક્લુઝન. સેમ વે એક બીજો ક્વેશ્ચન હતો કે ભાવનાત્મક બુદ્ધિમત્તા કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે, એના સંદર્ભે ક્વેશ્ચન પૂછેલો હતો કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ સિવિલ સર્વન્ટ માટે કઈ રીતે ઉપયોગી છે. તો આમાં આપણે વસ્તુ શું કરી તો કે શરૂઆતમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સની ડેફિનેશન લખી, ઓબ્વિયસલી કોન્સેપ્ટ છે તો કોન્સેપ્ટને ક્લેરિફાય કરો. દેન આફ્ટર એક કઈ રીતે સિવિલ સર્વન્ટને ઉપયોગ થાય એની ઇન્ફોર્મેશન લખી, અને લાસ્ટમાં એનું કન્ક્લુઝન લખ્યું કે એનાથી શું પોઝિટિવ ઇમ્પેક્ટ આવે. ઓકે, તો આ રીતે તમારો આન્સર બાયફર્ગેટ થવો જોઈએ જ્યારે બી તમે લખતા હોય ત્યારે. જો હવે અમુક ટોપર્સના ક્વેશ્ચન હું તમને દેખાડીશ કે જે વસ્તુ હું તમને કહેવા માટે માંગતો હતો એ વસ્તુના આપણે જે ટોપર્સે આન્સર લખ્યા છે એના સંદર્ભે જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવશે. જો આ એક કોપી છે, એ ટોપરની જ કોપી છે. એ ટોપરની કોપીમાં તમે જોશો તો ઓબ્વિયસલી હી ઓર શી ગોટ અરાઉન્ડ 8 માર્ક્સ, 3.5, 1. ઓકે, ટોટલ 8 માર્ક્સ મળ્યા. 8 માર્ક્સ શું કામ મળ્યા? તમે ખાલી આન્સર જુઓ કેટલો બાયફર્ગેટેડ અને કેટલો પ્રોપર ઓર્ગેનાઇઝડ આન્સર છે. જ્યારે ઘણી વખત મને લોકો કોપીઝ દેખાડવા માટે આવતા હોય તો ત્યારે એક્સપેક્ટેશન આવા લેવલની હોય કે તમે આવું લખીને આવો, રગડ ધગડ જેમ મન ભાવે એમ લખીને ના આવો. ઓકે, એમાં તમે તમારો સમય બગાડો છો, અને બીજું વસ્તુ કે તમે શીખતા નથી. રાઈટ? આનું તમે વસ્તુ ખાલી જો તો જો પ્રોપરલી વસ્તુ બાયફર્ગેટ થાય, ઇન્ટ્રોડક્શન, ઓકે, પૂરેપૂરો બોડી પાર્ટ, અને લાસ્ટમાં કન્ક્લુઝન. ત્રણેય પાર્ટ રિફ્લેક્ટ થવા જોઈએ. ક્વેશ્ચન શું છે? જો આપણા રોજિંદા જીવનમાં માહિતી 5G ટેકનોલોજી કઈ રીતે ફરક પાડશે, તો આ ઇન્ટ્રોડક્શન લખ્યું એમણે. ઇન્ટ્રોડક્શનમાં એમણે ઓલમોસ્ટ 5G ટેકનોલોજીનું ડેફિનેશન લખી છે, અને સાથે સાથે ડિજિટલ ઇન્ડિયાને સફળ બનાવવા માટે મદદરૂપ થઈ શકે છે એવી એક સેન્ટેન્સ લખ્યું. પછી તો કે રોજિંદા જીવનમાં કેટલી રીતે 5G ટેકનોલોજી ઉપયોગ થશે એની બધી ઇન્ફોર્મેશન. હવે જો પ્રેઝન્ટેશન પાર્ટ હું તમારી સાથે જે ડિસ્કસ કરવાનો હતો કે પ્રેઝન્ટેશન કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવું જોઈએ, તો પ્રેઝન્ટેશનમાં આપણે કોઈ નવા ચિત્રામણા કર્યા નહીં. સિમ્પલ વસ્તુ શું કરી છે? કેન એનીવન ટેલ મી? અંડરલાઇનિંગ ઓફ કીવર્ડ્સ. તમે ખાલી જ્યારે પેપર ચેકરના સંદર્ભેથી જુઓ ને તો પેપર ચેકર શું વાંચે તો કે જો
હું ખાલી આ ઇન્ટ્રોડક્શન એને જે અંડરલાઈન કર્યા છે એ અંડરલાઇનિંગ વર્ડ્સ તમે વાંચો તમને ખબર પડી જાય કે મારા આખું સેન્ટેન્સ વાંચવાની જ જરૂર નથી. ઓકે, તમે ખાલી આટલા જો વર્ડ્સ વાંચો તમને ખબર પડી જાય શું કહેવા માંગે છે. કેટલું સરળ કામ છે પેપર ચેકર, કેટલું સરળ બનાવે કામ. ક્લિયર થાય છે? ઓકે, જો ખાલી તમે ગેમિંગ અનુભવ વાંચો તો ખબર પડી જાય કે ફાસ્ટ વેમાં તમે કાઉન્ટર સ્ટ્રાઇક, પબજી જે રમ્યું રમી શકશો. ઓકે, ક્લિયર થયું? રાઈટ. બસ આ રીતે તમારો આન્સર હોવો જોઈએ, બાયફર્ગેટેડ પ્રોપર, તો તમને 8 માર્ક્સ મળે. વિચાર કરો, તમે 8 માર્ક્સ મળ્યા, બહુ સારી વસ્તુ કહેવાય. સમજો, ખાલી વિચારીને તમે ખાલી કલ્પના કરો કે આટલા 2-4 આવા ક્વેશ્ચન હોય ને 8-8 માર્કનું જેકપોટ લાગી ગયું હોય, ક્યાં તમારો સ્કોર જાય. ક્લિયર થાય છે? ઓકે, તો આવી રીતે આન્સર તમારો હોવો જોઈએ. જો આવી વસ્તુ, હવે આ શીખવાની બાબત શું છે, તો કે આ શીખવું કોઈ અઘરી બાબત નથી. શું કામ? આમાં ઓબ્ઝર્વ જ કરવાનું છે. ખાલી ઓબ્ઝર્વ, તમે ખાલી ઓબ્ઝર્વેશન સ્કિલ થી જો આને કેવું ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન, બાયફર્ગેટ કરી. મેં જસ્ટ અંડરલાઈન વસ્તુ વાળો વર્ડ તો એ વાંચ્યો તો મને ખબર પડી કે આ શું કહેવા માંગે. મારે આખું કઈ સેન્ટેન્સ વાંચવાની જરૂર નહીં. આ એના સંદર્ભે આવા માર્ક્સ મળે. ઓકે, આ ક્વેશ્ચન જો. ઓકે, આ ક્વેશ્ચન તો મારો જ લખેલો છે, બટ મે બી એ જ વસ્તુ ઓબ્ઝર્વેશન સ્કિલ થી શીખી હતી. રાઈટ. ક્વેશ્ચન એવો હતો, જળવાયુ પરિવર્તનના સંદર્ભમાં પેરિસ કરારના મુખ્ય બિંદુઓ અને તે અંગે ભારતના પ્રતિભાવની ચર્ચા કરો. તો મારો જ આન્સર લખેલો છે ડીવાયએસ. શું છે? પહેલી વસ્તુ ઇન્ટ્રોડક્શન. ઓકે, પછી પેરિસ કરારના મુખ્ય બિંદુઓ. જો તો પેરિસ કરારના આટલા મુખ્ય બિંદુ લખ્યા. પેરિસ કરાર સંદર્ભે ભારતનો પ્રતિભાવ છે. જેટલા પોઈન્ટ્સ એમને પૂછ્યા છે એ હેડિંગ સબ હેડિંગ છે. અંદર તમે ખાલી વસ્તુ વાંચો. જો આ એક કી વર્ડ છે પેરિસ એગ્રીમેન્ટનો, 1.5 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ગ્રીન ક્લાઇમેટ ફંડ, નાણાકીય સહાય, એમાં વિકસિત દેશો, વિકાસશીલ દેશો, રાષ્ટ્રીય નિર્ધારિત લક્ષ્યો, નવીનીકરણ ઉર્જાનો વ્યાપ અને કાર્બન સ્ટોરેજ, કાર્બન ટ્રેડિંગ. બીજું કાંઈ વાંચવાની જરૂરિયાત નથી. તમે ખાલી આટલું વાંચો. તો ભારતનો પ્રતિભાવ 2030 સુધીમાં 33% ઘટાડો. હવે એમને બી ખબર પડી જાય, જે બી શું કહેવાય, એક પ્રકારની ઉર્જા છે એમાં ઘટાડો આપણે કરવાનો છે. કન્વેન્શનલ જે એનર્જી આપણે પ્રોડ્યુસ કરીએ છીએ એમાં. પછી તો કે 175 ગીગાવોટ, ભારત સ્ટોરેજ નોર્મ્સ, સિંગલ યુઝ પ્લાસ્ટિક, ઇલેક્ટ્રિક વ્હીકલ, નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ગ્રીન બિલ્ડિંગ કોડ. ઓકે, સિમ્પલ. આવી વસ્તુ લખો તમે તો તમને સારા એવા માર્ક્સ મળી શકે. ક્લિયર થાય છે? ઓકે, અગેન ઇન્ટ્રોડક્શન, બોડી પાર્ટ, કન્ક્લુઝન. ડન? હજી એક જોઈ લો. સેમ આજે મેં તમને ક્વેશ્ચન પૂછ્યો હતો કે ખેડૂતની આવક બમણી કરવાના અભિયાનમાં વિજ્ઞાન ટેકનોલોજીની ભૂમિકાની ઉદાહરણ સહ ચર્ચા કરો. ક્વેશ્ચન જો અગેન ઇન્ટ્રોડક્શન, બોડી પાર્ટ, કન્ક્લુઝન. હવે બોડી પાર્ટમાં બી કેટલી વસ્તુ સેલ્ફ રિફ્લેક્ટ થઈ તમને. તો કે જો ખેડૂતોની આવક બમણી કરવામાં વિજ્ઞાન ટેકનોલોજીની ભૂમિકા શું, તો કે કેટલા ડાયમેન્શન આપણે લખ્યા. ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ, કૃષિ યાંત્રિકીકરણ, સેટેલાઇટ રિમોટ સેન્સિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિયારણ અને ખાતર, આધુનિક સિંચાઈ પદ્ધતિ, સોઇલ ટેસ્ટિંગ, કૃષિના આધુનિક ક્ષેત્ર. આટલા મેઇન ટાઇટલ લખ્યા, એની અંદર ઇન્ફોર્મેશન લખી. ઓકે, ક્લિયર થયું એવરીવન? તો આ રીતના તમારા આન્સર્સ તમારે લખવા પડશે. છતાં પેપર ચેક કરે એવી કોમેન્ટ આપી હતી, ક્વેશ્ચન ઇઝ નોટ રિપ્લાઇડ ઇન ટોટાલિટી. પણ માર્ક્સ આપ્યા હતા અરાઉન્ડ આઈ થિંક 6.5 કે 7.5 છે, જે મને ખ્યાલ છે ત્યાં સુધી. 5 ઉપર માર્ક્સ આવે એ સારા જ કહેવાય, એવું માની ચાલો. ઓકે, ચલો. જો આ ક્વેશ્ચનનો મોડેલ આન્સર તમે જો. ક્વેશ્ચન શું છે? એવું કહેવામાં આવે છે કે ગરીબીની ઊંડી અસરો પડી રહી છે. ગરીબીની વિવિધ અસરો ઓળખો અને દેશમાં ગરીબી નાબૂદ કરવા માટે કેટલાક ઉકેલો સૂચવો. ઇન્ટ્રોડક્શન થયું ગરીબી સંદર્ભે. બોડી પાર્ટ આખો લખ્યો તમે,
કે ગરીબીની નકારાત્મક અસરો તો કે કયા કયા ક્ષેત્રમાં ગરીબીની નકારાત્મક અસરો જોવા મળે છે. સાથે સાથે તમે એ વસ્તુ લખો કે ગરીબીને દૂર કરવા માટે કયા પગલા લઈ શકાય અને લાસ્ટમાં કન્ક્લુઝન. ક્લિયર થાય છે? તો આવી રીતનો તમારો જો આન્સર હશે તો જે બી વ્યક્તિ પેપર ચેક કરે છે એ પેપર ચેક કરનાર વ્યક્તિને વધુ સારી સરળતા રહેશે ઓકે તમારું પેપર ચેક કરવામાં. તો બસ આવી વસ્તુને તમારે આન્સર રાઇટિંગના સંદર્ભે ખાસ ધ્યાનમાં રાખવાની છે. જે બી આન્સર લખો પ્રોપર કોડિફાઈડ, ક્લાસિફાઈડ, ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન, પ્રેઝન્ટેશન સાથે અને પ્રોપર જે ડિમાન્ડ માંગી હોય એ ડિમાન્ડ મુજબ આન્સર. ક્લિયર છે એવરીવન? કોઈ ડાઉટ હોય ઓનલાઈન વિદ્યાર્થીઓ સ્પેસિફિક ટુ આન્સર રાઇટિંગ સંદર્ભે, ઓફલાઈન વિદ્યાર્થીઓ આન્સર રાઇટિંગ સંદર્ભે, ફીલ ફ્રી ટુ અપ્રોચ. એની ડાઉટ્સ ઇફ યુ આર હેવિંગ? એનીવન? ઓનલાઈન સ્ટુડન્ટ્સ? ડન? ક્લિયર? મગજમાં બેઠું આન્સર રાઇટિંગ કોને કહેવાય? રાઈટ. હવે આપણે જ્યારે પણ આ લખીએ તો આટલી વસ્તુઓને ખાસ ધ્યાનમાં રાખીએ. ડન છે? ચલો સો અહીંયા સુધી રાખીએ. ઇન્ટ્રોડક્શનમાં લાઈન કરવી તો કરી શકો, લાઈન તો જ્યાં કરવી ત્યાં કરી શકો, બટ ધ થિંગ ઇઝ ધેટ કે આખા સેન્ટેન્સમાં લાઈન ના હોય, લાઈન હોય કીવર્ડ્સની નીચે. આખા સેન્ટેન્સમાં લાઈન કરો ફરી પાછો કન્ફ્યુઝ થાય તો વાંચવાનું શું? ઓકે રાઈટ. સો એવું કન્ફ્યુઝન ના ક્રિએટ કરતા. ડન? ચલો અહીંયા સુધી રાખીએ. ફરી પાછા કાલે મળીશું. કાલે આઈ થિંક તમારો લેક્ચર હશે ઇંગ્લિશ લેંગ્વેજ. કાલ મંગળવાર છે, સો ધેર ઇઝ અ લિટલ બીટ ચેન્જ ઇન ધ શેડ્યુલ. કાલે તમારો આન્સર હશે, સોરી ક્વેશ્ચન હશે, લેક્ચર હશે ઇંગ્લિશ લેંગ્વેજનો. દેન ઓન વેનસડે વી આર શિફ્ટિંગ અવર ટેસ્ટ, જે સેક્શનલ ટેસ્ટ છે તે સેક્શનલ ટેસ્ટ એક રાખી, વોર્મ અપ ટેસ્ટ. ઓકે, વોર્મ અપ ટેસ્ટમાં જેટલા બી ટોપિક્સ આપણા થયા છે ગુજરાતી ભાષાના, વી આર ગોઈંગ ટુ ટેક અ ટેસ્ટ ઓફ ઓલ ધી ટોપિક્સ, પ્લસ એ જેટલા બી તમે લખશો એ આખા ઇવેલ્યુએટ થશે. એટલે ધ ફર્સ્ટ ઇવેલ્યુએશન ટેસ્ટ વી આર ગોઈંગ ઓકે ઓન વેનસડે. ક્લિયર? જે બી આપણા ટોપિક્સ ચાલ્યા છે એમાંથી જ તમારે લખવાનું છે, એમાંથી જ ક્વેશ્ચન્સ પૂછીશું અને વી વિલ ઇવેલ્યુએટ ધોઝ આન્સર્સ. ક્લિયર? ચલો એક વસ્તુ છે એ હું સમજાવીશ તમને થોડો ટાઈમ પછી, લાઈક વી વિલ કવર ઇન ધ સેકન્ડ પાર્ટ. એક ક્વેશ્ચન પૂછેલો છે કે જે અલગ અલગ શબ્દો યુઝ કરવામાં આવતા હોય છે, એક્સપ્લેન, ક્રિટિકલી ઇવેલ્યુએટ, ડિસ્કસ, ઇલાબોરેટ, રાઈટ. વિલ કીપ ધેટ ડિસ્કશન ઇન ધ નેક્સ્ટ પાર્ટ. એ આપણે ડિસ્કશન આગળ ફરી પાછું કરીશું. બટ અહીંયા સુધી જે વસ્તુ તમારી ક્લિયર થઈ ને, બેઝિક ક્લિયર થયું, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની થાય. હવે એનાથી એડવાન્સ લેવલના જે આ અલગ અલગ શબ્દો છે એનો મિનિંગ શું હોઈ શકે, વિલ ડિસ્કસ ધોઝ થિંગ્સ. ક્લિયર? ચલો આજે આટલું રાખીએ, ફરી પાછા મળીશું ઇન અ વેરી શોર્ટ ટાઈમ. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ.